નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં। આજે જાન્યુઆરી 2025નું બીજું વીક છે અને જેની અંદર આપણે 6 જાન્યુઆરી 2025 થી લઈને 12 જાન્યુઆરી 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નોમાં માહિતી મેળવીશું। સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી પરીક્ષામાં પૂછાવા લાગે તો તેની વિસ્તૃત ચર્ચા કરવાની છે। તો અહીંયા ટોપ 35 ક્વેશ્ચન બનાવવામાં આવેલા છે 6 થી 12 જાન્યુઆરી। तो पहलो ज प्रश्न है कि 2025 में कयो देश प्रथम वखत ऑडियो विजुअल एंटरटेनमेंट समिट की अध्यक्षता करशे। तो अहींया आपणो करेक्ट आंसर शुं आवशे भाई? आपणो करेक्ट आंसर आवशे कि आपणो भारत देश तेनी अध्यक्षता करवानो छे। शा माटे? तो विश्वना जे दिग्गज मीडिया क्रिएटरो छे, विश्वना जे दिग्गज बराबर दिग्गज जे मीडिया क्रिएटर जे छे तेनी अंदर भाई भाग लेशे અને ભારત દેશને વિશ્વ સ્તર ઉપર કન્ટેન્ટ ક્રિએટર બનાવ, વિશ્વ સ્તર ઉપર ભારત દેશને કન્ટેન્ટ ક્રિએટર બનાવવાનું લક્ષ્ય અહીંયા રાખવામાં આવેલું છે આ સંમેલનની અંદર। તો લગભગ 122 જેટલા દેશો આ સમિટની અંદર ભાગ લેવાના છે અને જેની અધ્યક્ષતા કોણ કરશે? તો ભારત દેશ તેની અધ્યક્ષતા કરશે। આગળના પોઈન્ટ તરફ જુઓ કે વિશ્વ સમુદ્ર સંમેલન 2024 ભાઈ કઈ જગ્યાએ આયોજિત થયું હતું? વિશ્વ સમુદ્ર સંમેલન। તો આ સંમેલન વિશ્વ સમુદ્ર લખેલું હોય અને અહીંયા પ્રથમ સમુદ્ર વિરાસત સંમેલન છે। નીચેનો પોઈન્ટ જુઓ, આ બે કન્ફ્યુઝન પોઈન્ટ પહેલા સમજી લો તમે। વિશ્વ સમુદ્ર સંમેલન જ્યારે પૂછાય તમને ત્યારે ચેન્નઈની અંદર આયોજિત થયું હતું ભાઈ કઈ જગ્યાએ? ચેન્નઈ, તમિલનાડુની અંદર આયોજિત થયું, તમિલનાડુની અંદર આયોજિત કરવામાં આવ્યું। બીજું છે આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ ભાઈ કઈ જગ્યાએ આયોજિત થયો? બરાબર। અને બીજ સંમેલન કઈ જગ્યાએ આયોજિત થયું? બરાબર। પર્યટન માર્ટ કઈ જગ્યાએ આયોજિત થયો? તો પર્યટન માર્ગ જ્યારે પૂછાય ત્યારે આપણે લખીશું કે ભાઈ કાઝીરંગા, બરાબર, આસામની અંદર કઈ જગ્યાએ? તો આસામની અંદર આયોજિત થયું। 13મા નંબરનું બીજ સંમેલન, આ બીજ સંમેલન છે 13મા નંબરનું બીજ સંમેલન છે, બરાબર, વારાણસીની અંદર આયોજિત થયું। યાદ રાખજો કે વારાણસીની અંદર આયોજિત થયું। ત્યાર પછી લખે છે COP 29, બરાબર, COP 29 તો આ આયોજિત થઈ કઈ જગ્યાએ થયું છે? તો અઝરબૈજાન, કઈ જગ્યાએ? તો અઝરબૈજાન જે છે તેના બાકુની અંદર આયોજિત થયું છે COP 29। ત્યાર પછી 2024માં ભારત પ્રથમ વખત અધ્યક્ષતા કરી ભાઈ। ભારતે પ્રથમ 2024ની અંદર પ્રથમ વખત અધ્યક્ષતા કઈ કરી છે? તો સહકારી સંમેલનની અધ્યક્ષતા કરી ભાઈ, બરાબર। 2024ની અંદર જે ભાઈ સહકારી જે સંમેલન હતું, સહકારી સંમેલન જે હતું તેની અધ્યક્ષતા ભારત દેશે કરી। ત્યાર પછીનો પોઈન્ટ છે કે પ્રથમ એશિયાઈ બૌદ્ધ શિખર સંમેલન જે છે, બૌદ્ધ શિખર સંમેલનની અધ્યક્ષતા કોણે કરી? તો આ પણ જવાબ આવશે ભાઈ ભારત આવશે। ત્યાર પછી અહીંયા જુઓ, આ વસ્તુ અલગ છે અને ઉપર વસ્તુ અલગ છે। જે કોપ 16 જે છે તે જૈવ વિવિધતા સાથે સંકળાયેલું છે, બરાબર, જૈવ વિવિધતા સાથે સંકળાયેલું છે COP 16 અને COP 29 છે ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલું છે। તો COP 16 જે છે ને તેનું આયોજન કઈ જગ્યાએ થયું? તો કોલંબિયાની અંદર થયું છે। તેનું આયોજન કોલંબિયાની અંદર તેનું આયોજન કરવામાં આવેલું છે। કઈ જગ્યાએ? તો કોલંબિયાની અંદર। અને અહીંયા લખે છે 18મો પ્રવાસી ભારતીય દિવસ। શું કહેવાય કે સંઘવી જે સમિતિ હતી, બરાબર, સંઘવી સમિતિ હતી તેના દ્વારા જે મનમોહન સિંહ હતા આપણા ભારત દેશના વડાપ્રધાન, તેના દ્વારા તે વિચાર કરતા હતા LM સંઘવી સમિતિ। તો એમણે કહ્યું કે સૌથી મોટો પ્રવાસી કોને કહેવામાં આવે છે? તો મહાત્મા ગાંધીજીને, રાષ્ટ્રપિતા છે। અને 9મી જાન્યુઆરી 1915ના રોજ તેઓ ભારત દેશની અંદર પરત ફર્યા હતા। તેથી પ્રવાસી દિવસ ઉજવવાના દિવસે જ રાખવામાં આવી। ને આ વર્ષે તેનું સંમેલન ક્યાં આયોજિત થયું? તો ભુવનેશ્વરની અંદર। ભુવનેશ્વર ક્યાં આવ્યું ભાઈ? તો ઓડિશાની અંદર આવેલું છે। એમ પૂછી લે કે 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો 17મો લખીશું આપણે ભાઈ, ઇન્દોરની અંદર ઉજવવામાં આવ્યો હતો। ક્લિયર છે? તો આટલા પોઈન્ટ તમારે અહીંયાથી યાદ રાખવાના છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો આગળનો પ્રશ્ન, પ્રો કબડ્ડી લીગ નું 11મું સિઝન કોણે જીત્યું? 11મા સિઝનની વાત થાય, 11મા 10મું, અહીંયા 10મું સિઝન કોણ જીત્યું ભાઈ? 10મું સિઝન કોણ જીત્યું છે? તો 10મું સિઝન જીત્યું છે પુનેરી પલ્ટન। કોણ જીત્યું છે? 10મું સિઝન જીત્યું છે પુનેરી પલ્ટન, 10મું જીત્યું। 11મું કોણ જીત્યું છે? તો હરિયાણા સ્ટીલર્સ જીત્યું છે। કોણ જીત્યું છે? હરિયાણા સ્ટીલર્સ। એમ પૂછી લે કે ભાઈ કબડ્ડીની રમત જે છે ખેલાડી કેટલા હોય? એની અંદર તો ભાઈ 7 ખેલાડી હોય। કબડ્ડીની જે રમત જે છે, કબડ્ડીની રમત એની અંદર ખેલાડી કેટલા હોય? તો ભાઈ 7 ખેલાડી હોય। કેટલા ખેલાડી હોય? આ પણ પૂછી લે છે પરીક્ષાની અંદર કે ખેલાડી કેટલા હોય મારા ભાઈ? તો 7 ખેલાડી હોય।
વુમન્સ કબડ્ડી લીગ ક્યાં થશે ભાઈ? વુમન્સની જે કબડ્ડી લીગ જે છે, વુમન્સ કબડ્ડી જે લીગ જે છે 2025 ક્યાં થશે ભાઈ? તો બિહારની અંદર થશે. બિહારની અંદર. ક્યાં? બિહારની અંદર. એક કબડ્ડી ટીમમાં 7 ખેલાડી હોય અને કબડ્ડી વર્લ્ડ કપ પણ થવાનો છે, બરાબર. આ વુમન્સ કબડ્ડી લીગ છે અને કબડ્ડી વર્લ્ડ કપ ક્યાં થશે? કબડ્ડી જે વર્લ્ડ કપ જે છે 2025ની અંદર ક્યાં થશે મારા ભાઈ? તો ઇંગ્લેન્ડની અંદર થશે. ક્યાં? તો ઇંગ્લેન્ડની અંદર. તો આટલી વાત અહીંયા યાદ રાખજો. ક્લિયર છે? અત્યારે કોણ જીત્યું? હરિયાણા સ્ટીલર્સ 11મો સંસ્કરણ. નેક્સ્ટ, વિશ્વ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ કોણે જીતી? વિશ્વ રેપિડ, બરાબર. વિશ્વ રેપિડ આવશે. વિશ્વ રેપિડ આવશે તો કોણ આવશે? આપણા કોનેરુ હમ્પી છે. આ મહિલા છે અને તેઓ વિશ્વ રેપિડ શતરંજ જીત્યા. ભારતની પ્રથમ, ભાઈ અહીંયા પોઈન્ટ નોટ કરજો કે ભાઈ ભારતની પ્રથમ, બરાબર, ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો એસ વિજય લક્ષ્મી છે. કોણ છે? એસ વિજય લક્ષ્મી. વિજય લક્ષ્મી જે છે તે ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર છે. બીજો પોઈન્ટ લખાઈએ કે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો તેમનું નામ છે વિશ્વનાથ આનંદ છે, બરાબર. વિશ્વનાથ આનંદ તેમનું નામ છે. વિશ્વનાથ આનંદ તેમનું નામ છે. તેમની બુક પરીક્ષાની અંદર પૂછાય છે માઇન્ડ માસ્ટર. કઈ છે? તેમની બુક છે માઇન્ડ માસ્ટર. અને તેમને ભાઈ શું કહેવામાં આવે છે? તો લાઇટિંગ. શું કહેવામાં આવે છે? લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. 1991 બરાબર, 1991-92 ની અંદર પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન જે એવોર્ડ છે તે મેળવનાર વ્યક્તિ છે. અત્યારે તેનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન છે, પણ એ સમયે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર હતા. શતરંજની અંદર 2025ની અંદર કોણે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન અથવા મેજર ધ્યાનચંદ? તો ડી ગુકેશ, ડોમ રાજુ ગુકેશ, બરાબર. ડોમ રાજુ ગુકેશને મળ્યો ભાઈ કયો? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો કોને? ડી ગુકેશને મળ્યો. અને આ ડી ગુકેશ જે છે, ડી ગુકેશ જે સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર છે, ભારત દેશના સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. આટલો પોઈન્ટ યાદ રાખવાનો છે, બરાબર છે. 45મો ચેસ ઓલિમ્પિયાડ ક્યાં થયો હતો ભાઈ? 24, બરાબર, 2024ની અંદર 45મો ઓલિમ્પિયાડ ક્યાં થયો હતો? હંગરીની અંદર થયો હતો. ક્યાં આગળ? હંગરીની અંદર આ જે શું કહેવાય કે ઓલિમ્પિયાડ આયોજિત થયો હતો. ભારત દેશમાં પુરુષ અને મહિલા બંને, આપણી જે પુરુષ ને મહિલા ટીમ જે છે બંને જીતી હતી, બરાબર. પુરુષ પ્લસ મહિલા બંને ટીમ આની અંદર જીતેલી છે. આ ઓલિમ્પિયાડની વાત થઈ રહી છે. ત્યાર પછી વાત થાય 46મો તાસ્કંદમાં થશે, બરાબર. 46મો ક્યાં થશે? 46મો ઓલિમ્પિયાડ તો તાસ્કંદની અંદર થવાનો છે. એટલો પોઈન્ટ યાદ રાખવાનો. હવે FIDE, બરાબર, FIDE ફેડરેશન ઇન્ટરનેશનલ ડી એસોસિએશન, તેનું મુખ્ય મથક આવેલું છે જ્યુરિકની અંદર આવેલું છે. જ્યુરિક એટલે કે સ્વિટ્ઝરલેન્ડની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. તેની સ્થાપના ક્યારે થયેલી છે ભાઈ? તો અહીંયા યાદ રાખીશું કે તેની સ્થાપના 20 જુલાઈ, બરાબર, 20 જુલાઈ 1924માં તેની સ્થાપના થઈ હતી. 1924ની અંદર તેની સ્થાપના થઈ હતી. માટે આપણે 20 જુલાઈના દિવસે કયો દિવસ ઉજવીએ છીએ? 20 જુલાઈ તો ચેસ દિવસ ઉજવીએ છીએ. કયો? તો ચેસ દિવસ તરીકે આપણે 20 જુલાઈએ ઉજવીએ છીએ. તો 20 જુલાઈ 1924માં સ્થાપના થયેલી. વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? તેના હાલમાં વાઇસ પ્રેસિડેન્ટ છે વિશ્વનાથ આનંદ, બરાબર. વિશ્વનાથ આનંદ જે છે, વિશ્વનાથ આનંદ જે છે, બરાબર, વિશ્વનાથ આનંદ જે છે તેના અત્યારે હાલમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર. વાઇસ પ્રેસિડેન્ટ તેના છે. ક્લિયર છે આટલી માહિતી? તો યાદ રાખજો, વિશ્વ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ આપણા કોનેરુ હમ્પી જીત્યા અને સતત બીજી વખત તેઓ જીત્યા છે, બરાબર. સતત બીજી વખત વિશ્વ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ તેઓ જીત્યા છે. પોઈન્ટ 4 કે કયા રાજ્યે ભાષા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આ સ્વર નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે? સ્વર. હવે સ્વર એટલે કે GUJARAT, બરાબર, GUJARAT સ્વર પોર્ટલ લોન્ચ કર્યું છે ગુજરાતે. સ્પીચ એન્ડ રાઇટિંગ એનાલિસિસ રિસોર્સ, બરાબર. સ્વર, SWAR, સ્વર. સ્પીચ પછી રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ એનાલિસિસ, સ્પીચ રાઇટિંગ એનાલિસિસ રિસોર્સ, એનાલિસિસ, બરાબર, એનાલિસિસ રિસોર્સ. આ તેનું પૂરું નામ છે. અહીંયા એવું છે કે ભાઈ
પહેલા મુખ્યમંત્રીને આપણે જે કમ્પ્લેન કરતા હતા તે આખો ઇંગ્લિશની અંદર મેસેજ ટાઈપ કરવો હતો ને ઘણા એવા નાગરિકો હોય જે ઇંગ્લિશ તેમને આવડતું નહોતું, તો અહીંયા મુખ્યમંત્રીશ્રી દ્વારા જે આપણું રાઇટ ટુ પીએમઓ જે છે એની અંદર એવું સુવિધા કરવામાં આવેલી છે કે તમે જે મેસેજ જે છે તમે ખાલી ગુજરાતીની અંદર બોલી દો, તે મેસેજ ઓટોમેટિકલી ઇંગ્લિશની અંદર ટાઈપ થઈ અને મુખ્યમંત્રીના જે પણ કાર્યાલય જે છે સીએમ ઓફિસ ત્યાં સુધી એ તમારી કમ્પ્લેન ફરિયાદ જે છે તે પહોંચી જશે. તો આ સ્વર નામનું પોર્ટલ આપણા કોણે લોન્ચ કર્યું છે? ગુજરાત દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર. આના માટે સ્પેશિયલ આર્ટિફિશિયલ કોનો ઉપયોગ કરવામાં આવશે? આ પ્લેટફોર્મની અંદર ઉપયોગ કોનો થશે? તો એઆઈ ભાષીની જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે એઆઈ ભાષીની જે લોન્ચ કરી હતી આ પોર્ટલનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પોર્ટલ છે એઆઈ ભાષીની, તેનો ઉપયોગ થશે, બરાબર. અહીંયા આગળ કોઈ સ્લાઇડ કોરી છે નથી, તો અહીંયા જ લખીએ. ચલો, અહીંયા તમામ નાગરિકોના પોતાનો સંદેશ, બરાબર. એ મેં કહી દીધું ગુજરાતની સ્થાપના 1 મે 1960, બરાબર. 1 મે 1960 રોજ ગુજરાતની સ્થાપના થયેલી છે. મુખ્યમંત્રી છે કોણ ભાઈ? તો ભૂપેન્દ્રભાઈ પટેલ તેના મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે ને આચાર્ય જે દેવવ્રત જે છે, આચાર્ય જે દેવવ્રત છે ગવર્નર છે, બરાબર. આચાર્ય દેવવ્રત કોણ છે? તો ગવર્નર છે. હવે ગુજરાતનું રાજકીય પક્ષીને બધું તો તમને ખબર હશે, ગ્રેટર ફ્લેમિંગો, બરાબર. રાજકીય પક્ષી ગ્રેટર ફ્લેમિંગો છે, બરાબર. આપણી ગુજરાતની માછલી કઈ છે? રાજકીય માછલી જાહેર કરવામાં આવી હતી 2023માં, તો ધોલ માછલી છે. કઈ છે? ધોલ માછલીને જાહેર કરવામાં આવી હતી, આ ભૂલતા નહીં. બીજા ગુજરાતથી 2024માં કઈ કઈ વાતોથી ચર્ચામાં હતું થોડી ચર્ચા કરી લઈએ, બરાબર. થોડી વાસંદા, ગીર, બ્લેકબક ને મરીન બધાને ખબર જ છે. સરદાર સરોવર ડેમ આવેલો છે, ઉકાઈ ડેમ આવેલો છે, કડાણા અને બનાસ, આ બધી બધાને ખબર છે. હવે ભારતનું પહેલું સામુદાયિક, બરાબર, ભારતનું પ્રથમ સામુદાયિક એક રેડિયો ચેનલ, સામુદાયિક રેડિયો ચેનલ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે દૂધવાણી. કઈ જગ્યાએ? દૂધવાણી શરૂ કરવામાં આવી. કઈ જગ્યાએ? તો ગુજરાતની અંદર શરૂ કરવામાં આવેલી છે દૂધવાણી ચેનલ. ત્યાર પછી બીજો પોઈન્ટ છે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક સિટી ભાઈ કઈ બની ભાઈ? તો કેવડિયા બની. દેશની પ્રથમ ઇલેક્ટ્રિક સિટી કઈ બની? તો કેવડિયા બની છે. આ પોઈન્ટ નોટ કરવાનો છે તમારે. 8મું જે ધર્મધમ્મ સંમેલન જે હતું, 8મા નંબરનું જે ધર્મધમ્મ, બરાબર, ધર્મધમ્મ જે સંમેલન હતું તેનું આયોજન ત્યાં થયું હતું, તો ગુજરાતની અંદર થયું હતું. ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનકડ. કોણ છે? જગદીપ ધનકડ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મારા મિત્રો. ત્યાર પછી પ્રધાનમંત્રી દ્વારા જળ સંચય જન ભાગીદારી અભિયાન સુરતથી શરૂ કરવામાં આવેલું છે. જળ સંચય, બરાબર, જળ સંચય જળ ભાગીદારી જે અભિયાન જે છે ભારત દેશનું અભિયાન તે સુરત ગુજરાતથી શરૂ કરવા. સુરતની અંદર એક પોઈન્ટ ખાલી નોંધ કરો કે ભાઈ ભારતનો પ્રથમ સ્ટીલ રોડ ક્યાં બન્યો છે? તો સુરતની અંદર ભારતનો પ્રથમ સ્ટીલ રોડ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પેટ્રો સાચેજ જે ગુજરાતમાં વડોદરા ટાટા એરક્રાફ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આટલો પોઈન્ટ અહીંયા તમારે યાદ રાખવો છે, બરાબર. હવે જે આપણી 10 લાખથી વધારે વસ્તી, જે 10 લાખ જે છે, 10 લાખથી વધારે વસ્તીની શ્રેણીમાં સુરત જે છે આપણું સુરત, બરાબર, સુરત તેને ભાઈ શું કહેવાય કે સ્વચ્છ શહેર, બરાબર, સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવેલું છે. સ્વચ્છ શહેર સુરતને જાહેર કરવામાં આવેલું છે. આટલો પોઈન્ટ અહીંયા યાદ રાખવાનો છે. હવે કાયન્સ સેમિકોન પ્રાઇવેટ જે છે, એક છે કાયન્સ નામની, એક કાયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ છે જે કઈ જગ્યાએ? તો ગુજરાતના ધોલેરાની અંદર પ્લાન્ટ સ્થાપિત કરશે. કઈ જગ્યાએ? ધોલેરાની અંદર. ભારતનું પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન, બરાબર, આ પણ યાદ રાખજો, ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કઈ જગ્યાએ સ્થાપિત થયું? તો જામનગરની અંદર. એનો સહયોગ કોનો છે? તો WHO નું આ પ્રથમ ટ્રેડિશનલ સેન્ટર છે. પોઈન્ટ મહત્વનો છે. કઈ જગ્યાએ? જામનગર, ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં આવેલું છે. સેમિકન્ડક્ટર જે નીતિ જે છે આપણી ભાઈ, સેમિકન્ડક્ટર જે નીતિ જે છે, સેમિકન્ડક્ટર જે નીતિ જે છે તેને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ જગ્યા પર આવશે ભાઈ આપણું મારું ગુજરાત, બરાબર. ગુજરાતથી કોઈ પોઈન્ટ બચે છે? બીજો ગુજરાતથી કોઈ પોઈન્ટ બચે છે? હા, નીતિ આયોગ જે છે, બરાબર, નીતિ આયોગ જે છે, નીતિ આયોગ, બરાબર, નીતિ જે આયોગ છે, નીતિ આયોગની જેવું જ ગુજરાત થિંક ટેન્ક, બરાબર, ગુજરાત થિંક ટેન્ક શરૂ કરવામાં આવેલું છે. કોના દ્વારા? તો ગુજરાત દ્વારા. ક્લિયર છે? આટલે સુધીની વસ્તુ ક્લિયર છે. હવે એક બીજું છે કે શ્રમિક બસેરા યોજના
અહીંયા લખી દઉં છું આ પોઈન્ટ કરીને. એક છે શ્રમિક બસેરા નામની યોજના ગુજરાતમાં શરૂ થઈ અને માંસાહાર જે છે માંસાહાર ને પૂરા વિશ્વની અંદર માંસાહાર ઉપર બેન લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું છે તો આવશે પાલીતાણા. બરોબર, કયું આવશે તો પાલીતાણા આવશે. આ ગુજરાતથી ઘણા બધા પોઈન્ટ નીકળી આવે છે. ગુજરાતથી બીજો પોઈન્ટ એક જોઈએ તો ભારતનું પ્રથમ મેરીટાઈમ કયું તો ભાઈ મેરીટાઈમ જે મ્યુઝિયમ જે છે તે કઈ જગ્યાએ બની રહ્યું છે તો આપણું જે સિંધુ સભ્યતાનું સ્થળ છે લોથલ. કઈ જગ્યાએ લોથલની અંદર બની રહ્યું છે. કઈ જગ્યાએ લોથલની અંદર. રેલવેના પાટા ઉપર પ્રથમ હોટલ કઈ જગ્યાએ બનાવવામાં આવી તો ગાંધીનગરની અંદર. રેલવેના પાટા ઉપર ભાઈ હોટલ તો ગાંધીનગરની અંદર બનાવવામાં આવેલી છે. બરોબર, ગાંધીનગરની અંદર બનાવવામાં આવેલી છે. હવે આપણું જે ગુજરાતનું ભુજ જે છે ને વિદ્યાર્થી મિત્રો, ભુજ ગુજરાતનું ભુજ છે ત્યાંથી નરેન્દ્રભાઈ મોદીએ એક મેટ્રો રેલ સેવાની શરૂઆત કરી હતી. એસટીઆઈની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો મેટ્રોનો. તો તેનું નમો જે ભારત જે છે તેનું નામ બદલીને રેપિડ રેલ. બરોબર, રેપિડ રેલ શું કરેલું છે તો તેનું નામ બદલીને નમો ભારત. બરોબર, નમો ભારત રેપિડ રેલ કરેલું છે. નમો ભારત રેપિડ રેલ કરેલું છે. તો ગુજરાતના આટલા પોઈન્ટ તમારે અહીંયા યાદ રાખવાના છે. પરીક્ષાલક્ષી માહિતી હતી, 100% પરીક્ષામાં પૂછાય તેવી. નેક્સ્ટ પોઈન્ટ સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? ઓપ્શન જોઈ શકો છો વિતુલ કુમાર, અમૃત મોહન પ્રસાદ, દલજીતસિંહ ચૌધરી. તો અત્યારે એસએસબી સીમા સુરક્ષા બલના તેઓ અધ્યક્ષ છે. ચલો, આપણો કરેક્ટ આન્સર છે એ કે ભાઈ સીઆરપીએફના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે તો વિતુલ કુમાર બન્યા છે. કોણ બન્યા છે? વિતુલ કુમાર સીઆરપીએફના. ચલો, અહીંયા લખેલું છે મારા ભાઈ, ફટાફટ જવાબ આપવાનો છે. તેમણે સ્થાન લીધું છે અનિશ દયાલ સિંહ. આ એસએસબી તમને મેં કહી દીધું કે દલજીતસિંહ ચૌધરી છે. કોણ છે તો દલજીતસિંહ ચૌધરી જે છે તે એસએસબી સીમા સુરક્ષા બલના તેઓ અત્યારે હાલમાં ડીજી છે. બીએસએફ લખેલું છે બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ. બરાબર, બોર્ડર ઓફ, અહીંયા એક સેકન્ડ, એસએસબી લખેલું છે અમૃત મોહન પ્રસાદ આવશે. બરાબર, અમૃત મોહન પ્રસાદ આવશે. એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, ભૂલ થઈ જાય હમણાં. અહીંયાને જોઈ લઈએ તો અહીંયા એસએસબી નહીં આવે. બરાબર, અમૃત મોહન પ્રસાદ અહીંયા જે છે ને મારી થોડી ભૂલ થઈ ગઈ. અહીંયા એસએસબી અહીંયા અમૃત મોહન પ્રસાદ આવશે. બરાબર, એસએસબી. અહીંયા દલજીતસિંહ ચૌધરી આવશે બીએસએફ. બરાબર, આટલો પોઈન્ટ લખો. ચલો, અમૃત મોહન વિતુલ કુમાર આવશે સીઆરપીએફ. બરાબર, સીઆરપીએફ આવશે વિતુલ કુમાર. ક્લિયર છે આ 3 પોઈન્ટ? આ રાજવિન્દરસિંહ ભટ્ટીનું આગળ જોઈ લઈએ તો સીઆરપીએફ, એસએસબી અને બીએસએફ આ કમ્પ્લીટ છે. હવે જુઓ તો અમૃત મોહન પ્રસાદ આવશે. બીએસએફ આવશે ને ત્યારે અહીંયા આવશે દલજીતસિંહ ચૌધરી. બરાબર, દલજીતસિંહ ચૌધરી આવશે અહીંયા બીએસએફ. ક્લિયર છે? ત્યાર પછી સીઆરપીએફ તો આપણે જોઈ લીધું કે ભાઈ વિતુલ કુમાર છે. કોણ છે તો વિતુલ કુમાર જે છે તે સીઆરપીએફના છે. સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. બરાબર, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. તો તેના ડીજી કોણ છે તો તેના ડીજી આ છે. બરાબર, સીઆઈએસએફ. અહીંયા એક પોઈન્ટ લખો કે સીઆઈએસએફના ડીજી કોણ છે તો રાજવિન્દરસિંહ ભટ્ટી. તો આપણે અહીંયા શું લખાશે? રાજવિન્દરસિંહ ભટ્ટી જે છે, રાજવિન્દરસિંહ ભટ્ટી જે છે તે નેશનલ સિક્યોરિટી ગાર્ડ એનએસજી ના કોણ છે? નેશનલ સિક્યોરિટી ગાર્ડ. તો બી શ્રીનિવાસન છે. કોણ છે ભાઈ તો બી શ્રીનિવાસન છે. બરાબર, બી શ્રીનિવાસન. આગળનો પોઈન્ટ એસપીજી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. તો આલોક શર્મા છે. કોણ છે તેના? કોણ છે તો આલોક શર્મા છે. કોણ છે? આલોક શર્મા. આઈટીબીપી ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ. ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ. તો તમે લખશો ભાઈ રાહુલ રસગોત્રા છે. કોણ છે? એક જ સેકન્ડ જરા. રાહુલ રસગોત્રા કોણ છે ભાઈ તો રાહુલ રસગોત્રા કોણ છે? રાહુલ રસગોત્રા છે આઈટીબીપી. હવે એનસીસી નેશનલ ક્રેડિટ કોપ. નેશનલ ક્રેડિટ કોપ તો ગુરબીલ પાલ સિંહ છે. કોણ છે તો ગુરબીલ પાલ સિંહ. બરોબર, આ કોના છે ભાઈ તો આ એનએસસીસી. આ લખે છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. હમણાં જ બન્યા હતા, મેં તમને લખાયું હતું પરમેશ શિવમણી બન્યા હતા. બરોબર, પરમેશ શિવમણી જે છે, પરમેશ
શિવમણી, બરાબર, શિવમણી જે છે પરમેશ શિવમણી. હવે એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એનડીઆરએફ તો પિયુષ આનંદ બન્યા છે. કોણ બન્યા છે ભાઈ? તો પિયુષ આનંદ જે છે, પિયુષ આનંદ જે છે તે કોના બન્યા છે? તો એનડીઆરએફ રેલવે પોલીસ ફોર્સ આરપીએફ, બરાબર, આરપીએફ ના કોણ બનેલા છે ભાઈ? આરપીએફ તો તેમના બનેલા છે મનીષ યાદવ. કોણ છે? તો તેના બન્યા છે મનીષ યાદવ, આરપીએફ ના બનેલા છે. હવે એ લખે છે હોમગાર્ડ, ભારત દેશનું જે હોમગાર્ડ જે છે, બરાબર, હોમગાર્ડ છે રાજેશ નિર્વાણ બનેલા છે. કોણ બનેલા છે? હોમગાર્ડના રાજેશ નિર્વાણ જે છે તે તેના ડીજી બનેલા છે. આસામ રાઇફલ, પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવાય ભાઈ. આસામ રાઇફલ જે છે તેને પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવાય. વિકાસ લખેડા છે. કોણ છે? તો વિકાસ લખેડા બન્યા છે. હવે જુઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, નાર્કોટિક્સ જે કંટ્રોલ બ્યુરો જે છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, તો તેના ડીજી કોણ છે? તો અનુરાગ ગર્ગ છે. કોણ છે? તો અનુરાગ ગર્ગ છે. અનુરાગ ગર્ગ નાર્કોટિક્સ. ચલો, ભારત દેશના એર ચીફ માર્શલ થોડા સમય પહેલા જ બન્યા હતા અમર પ્રતાપસિંહ. કોણ છે? અમર પ્રતાપસિંહ છે. આ કોણ બન્યા હતા? તો થોડા જ સમય પહેલા તેઓ એર ચીફ માર્શલ બન્યા હતા. નેવલ ચીફ કોણ છે ભારત દેશના? અને આર્મી ચીફ કોણ છે? નેવલ ચીફ કોણ છે? નેવલ ચીફ તો દિનેશ કુમાર ત્રિપાઠી છે, બરાબર, દિનેશ કુમાર ત્રિપાઠી છે નેવલ ચીફ, બરાબર. અને આર્મી ચીફ કોણ છે? હમણાં જ બન્યા હતા. પહેલા કોણ હતા? તો મનોજ પાંડે હતા. ઉપેન્દ્ર દ્વિવેદી બન્યા છે. કોણ છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી જે છે, ઉપેન્દ્ર દ્વિવેદી જે છે તે આર્મી ચીફ છે, બરાબર. આની પહેલા આર્મી ચીફ કોણ હતા? તો મનોજ પાંડે હતા. કોણ હતા? તો મનોજ પાંડે જે છે તે એની પહેલા આર્મી ચીફ હતા. ક્લિયર છે આટલા પોઈન્ટ? તો આ નિયુક્તિ જે છે ડિફેન્સની તે નોંધ કરી લેજો. ચલો, પૃથ્વીના 7 મહાદ્વીપના 7 સૌથી ઊંચા પર્વતને ચડનાર દુનિયાની સૌથી નાની, બરાબર, દુનિયાની સૌથી ભાઈ નાની મહિલા લખેલું છે. શું લખેલું છે ભાઈ? દુનિયાની સૌથી નાની મહિલા લખેલું હોય ત્યારે આપણો શું જવાબ આવશે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે કામ્યા કાર્તિકેયન. શું જવાબ આવશે? કામ્યા કાર્તિકેયન. તો 16 વર્ષની ઉંમરમાં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરી હતી. 16 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ ઉપર સફળતાપૂર્વક ચડનાર ભારતની સૌથી નાની ઉંમરના પર્વતારોહી અને દુનિયાની બીજી સૌથી નાની ઉંમરના પર્વતારોહી બન્યા છે. ત્યાર પછી છે કે તેમણે 2020માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ શક્તિ એવોર્ડ જીતેલો છે. ત્યાર પછી કામ્યાનું લક્ષ્ય એક્સપ્લોરર ગ્રેન્ડ સ્લેમ જીતવાનું છે. એ કઈ રીતે જીતી શકે? તો આ રમતમાં માઉન્ટ એવરેસ્ટ છે, માઉન્ટ કિલીમંજારો છે આફ્રિકાનો, માઉન્ટ એલ્બ્રુસ છે, માઉન્ટ કોઝિયસ્કો છે ઓસ્ટ્રેલિયાનો, માઉન્ટ એકાંગો ગુહા છે અને માઉન્ટ ડેનાલી છે. આ 7 પર્વત તેઓ સર કરી અને વિજય પ્રાપ્ત કરશે ત્યારે તેઓ એક્સપ્લોરર ગ્રેન્ડ સ્લેમ જીતશે. અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનું તેમનું લક્ષ્યની અંદર સામેલ છે. આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો માઉન્ટ કિલીમંજારો છે. કયો છે? આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો માઉન્ટ કિલીમંજારો. ચલો, પોઈન્ટ શું છે આગળ? ચલો, આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત તો અહીંયા ભાઈ લખેલું જ છે, માઉન્ટ કિલીમંજારો છે. કયો છે? તો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે માઉન્ટ કિલીમંજારો છે. કયો છે? તો માઉન્ટ કિલીમંજારો ક્યાંનો છે ભાઈ? તો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. ચલો, યુરોપનો કયો છે? ફટાફટ. નોર્થ અમેરિકાનો કયો છે? યુરોપ જ્યારે લખેલું હોય તો એલ્બ્રુસ આવશે, બરાબર. યુરોપનો કયો આવશે? માઉન્ટ એલ્બ્રુસ, બરાબર, માઉન્ટ એલ્બ્રુસ આવશે. ત્યાર પછી અહીંયા લખેલું છે કે નોર્થ અમેરિકાનો કયો છે? નોર્થ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો માઉન્ટ ડેનાલી છે. કયો છે? તો માઉન્ટ ડેનાલી ક્યાંનો છે ભાઈ? માઉન્ટ ડેનાલી તો નોર્થ અમેરિકાનો. ચલો, સાઉથ અમેરિકા લખેલું છે ભાઈ, સાઉથ અમેરિકા લખેલું છે. માઉન્ટ એકાંગો ગુહા આવશે. સાઉથ અમેરિકા લખેલું હોય ને તો માઉન્ટ એકાંગો ગુહા, બરાબર, માઉન્ટ એકાંગો ગુહા આવશે. એકાંગો ગુહા. ત્યાર પછી અહીંયા લખેલું છે એશિયાનો સૌથી ઊંચો પર્વત તો માઉન્ટ એવરેસ્ટ આવશે, બરાબર. વિશ્વનો પણ આવશે, માઉન્ટ એવરેસ્ટ આવશે, બરાબર. માઉન્ટ એવરેસ્ટ ક્યાંનો? એશિયાનો અને વિશ્વનો. એન્ટાર્કટિકાનો ઊંચો પર્વત કયો? ને ઓસ્ટ્રેલિયાનો સૌથી માઉન્ટ વિલ્સન મેસિફ આવશે ને ઓસ્ટ્રેલિયાનો. જણાવો. ચલો, અહીંયા લખેલું છે કે એન્ટાર્કટિકા, બરાબર, એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત તો માઉન્ટ વિલ્સન મેસિફ, બરાબર. માઉન્ટ વિલ્સન જે છે વિલ્સન મેસિફ છે, બરાબર. માઉન્ટ વિલ્સન મેસિફ છે. અને અહીંયા ઓસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો માઉન્ટ કોઝિયસ્કો આવશે, બરાબર. માઉન્ટ કોઝિયસ્કો જે છે, કોઝિયસ્કો એ ક્યાંનો છે? તો ઓસ્ટ્રેલિયાનો.
ચલો અહીંયા ભારતનો કયો છે તો કેટુ ગોડવિન, બરાબર, કેટુ ઓસ્ટિન લખી દઈએ, કેટુ ઓસ્ટિન ગોડવિન જે છે, બરાબર, ગોડવિન કઈ જગ્યાએ આવે અને જ કંચનજંગા કહેવાય છે, એને જ કંચનજંગા કહેવાય છે. કઈ જગ્યાએ આવેલ છે તો સિક્કિમની અંદર આવેલ છે. કઈ જગ્યાએ તો સિક્કિમની અંદર આવેલ છે, બરાબર, સિક્કિમની અંદર આવેલ છે. ક્લિયર છે આટલે સુધી? બીજો કોઈ પોઈન્ટ છે અહીંયા યાદ રાખવા જેવો? હા, આની ઊંચાઈ 8598 મીટર છે. 8598 મીટર છે. વિશ્વનો સૌથી ત્રીજો ઊંચો સૌથી મોટો પર્વત ગણવામાં આવે છે, આપણા કંચનજંગાને ગણવામાં આવે છે. હવે 2 પોઈન્ટ અહીંયાથી યાદ પૂછી લઈએ. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનારી પ્રથમ મહિલા પૂછી લે ને આપણા ભારતની, તો તે આવશે બચેન્દ્રી પાલ, બરોબર, તે આવશે બચેન્દ્રી પાલ આવશે. પણ તમને એવું પૂછી લે કે વિકલાંગ, ભારત દેશની સૌથી વિકલાંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર, તો એ જગ્યા ઉપર આવશે અરુણિમા સિન્હા. કોણ આવશે તો અરુણિમા સિન્હા જે છે તે વિકલાંગ મહિલા છે. 2 પોઈન્ટ નોંધ કરાવડાયા ભાઈ સાહેબે. બીજું કશું છે ભાઈ ભારત આપણું અહીંયા મહત્વ? જ્યોતિ રાત્રે જે છે ભારત દેશના કોણ છે તો ભાઈ અહીંયા લખું છું જ્યોતિ રાત્રે જે છે ને ભાઈ, જ્યોતિ રાત્રે યાદ રહી જાય કે નહીં? માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનારા સૌથી ઘરડા મહિલા છે ભારત દેશના, બરાબર, ઘરડા મહિલા છે. હવે તેગબીર સિંહ જે છે તે 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો ચડનાર ભારતીય બન્યા હતા. તેજબીર સિંહ, શું નામ છે તો તેજબીર સિંહ જે છે માત્ર 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ જે કહેવાય 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો ચડનારા, બરોબર, આફ્રિકાનો માઉન્ટ કિલીમંજારો ચડનારા સૌથી શું કહેવાય બાળક કહી શકીએ આપણે, અથવા પુરુષ પણ કહી શકીએ, સૌથી ઓછી ઉંમર ધરાવતા પુરુષ બન્યા હતા. તો આટલી માહિતી અહીંયાથી યાદ રાખજો. વધો આગળ ચલો, અહીંયા બધું લખેલું જ હતું. આ દિવ્યાંગ મહિલા લખ્યા છે તો અરુણિમા આવશે, બરોબર, અરુણિમા સિન્હા. કંચનજંગા આ બધું લખેલું જ હતું. 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ ચડનાર તેગબીર સિંહ, માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર ભારતના ઘરડા મહિલા, આ લખેલું જ હતું અહીંયા. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ. 8મો કે ભારત દેશનું આગામી 69મું રેલવે ડિવિઝન. અહીંયા ડિવિઝન લખેલું છે, અહીંયા ઝોન નથી લખેલું. ભારતના 18 ઝોન છે. કેટલા રેલવે ઝોન કેટલા છે? ભારતના 18 રેલવે ઝોન આવેલા છે, બરોબર. ભારત દેશમાં કેટલા રેલવે ઝોન છે તો 18 રેલવે ઝોન છે. પણ અહીંયા આપણે પૂછવામાં આવ્યું છે ડિવિઝન, તો આપણો કરેક્ટ આન્સર આવશે જમ્મુ. કઈ જગ્યાએ આવશે આપણો કરેક્ટ આન્સર? આવશે જમ્મુ. કયો આન્સર આવશે તો જમ્મુ. હવે અહીંયા પોઈન્ટ તમારે સમજવાના છે, બરોબર, પોઈન્ટ અહીંયા સમજવાના છે. અહીંયા લખેલું છે ક્યાંય, આખી સ્લાઇડ કોરી મૂકી છે મેં રેલવે માટે. તો ચલો, રેલવે જે છે, બરોબર, તો વર્તમાનમાં ભારત દેશમાં સંયુક્ત અમેરિકા, ચીન, બરોબર. અહીંયા પહેલો તો યાદ રાખજો કે ભારત વિશ્વમાં 3જા નંબરે છે. પહેલો નંબરે કોણ છે તો ચીન છે, બીજા નંબરે છે અમેરિકા, બરોબર, બીજા નંબરે છે અમેરિકા, અને 3જા નંબરે ભારત છે. વિશ્વમાં રેલવે નેટવર્કની અંદર ભારતનો 3જો નંબર છે વિશ્વની અંદર. એટલું તો તમને યાદ રહે કે નહીં? હવે ભારત દેશનું પરિચાલન 17 ઝોનમાં છે, બરોબર. હાલની અંદર 18મું જાહેર કરવામાં આવેલું છે, 19મું પણ જાહેર કરવામાં આવેલું છે. 17 ઝોનની અંદર અત્યારે પોતાનું કાર્ય કરી રહી છે. 17 ઝોનની અંદર 18મું રેલવે ઝોન પણ જાહેર કરવામાં આવેલું છે, અને 19મું રેલવે ઝોન એનું નામ છે કોંકણ. કયું છે? કોંકણ. આ પણ જાહેર કરવામાં આવેલું છે પણ કાર્યરત થયું નથી. અત્યારે કેટલા ઝોન છે તો 17 ઝોન છે. ક્લિયર છે? હવે જમ્મુ ઉત્તર રેલવે ફિરોજપુર ડિવિઝન સાથે જોડવામાં આવશે. જે જમ્મુ જે રેલવે ઝોન જે છે તેને ફિરોજપુર જે છે તેની સાથે જોડી દેવામાં આવશે, બરોબર. ફિરોજપુર સાથે જોડવામાં આવશે. 69મું ડિવિઝન બનશે. ક્લિયર છે? 69 છે કે 68 છે તો 69, બરોબર. 69મું ડિવિઝન બનશે જમ્મુ. ત્યાર પછી જમ્મુ ભારત દેશમાં છેલ્લું રેલવે ઝોન કયું બન્યું હતું તો 18મું રેલવે ઝોન કયું છે આપણું તો વિશાખાપટ્ટનમ છે. કયું છે તો વિશાખાપટ્ટનમ છે, પટ્ટનમ. ત્યારબાદ અહીંયા કોંકણ જે છે 19મું પણ જાહેર કરી દેવામાં આવેલું છે, બરોબર. કોંકણ રેલવે, કોંકણ મુંબઈ લખી શકો, અહીંયા કોંકણ મુંબઈ તમે લખી શકો છો. આ જાહેર કરેલું છે પણ હજુ સુધી શું કહેવાય કે તેને નિશ્ચિત જાહેર કરી દેવામાં આવેલું નથી. રેલવેનું આદર્શ વાક્ય છે, રેલવેનું આદર્શ વાક્ય પરીક્ષાની અંદર પૂછી લે તો તેનું વાક્ય છે જીવન રેખા. રેલવેનું આદર્શ વાક્ય તમને પરીક્ષાની અંદર પૂછી લે તો તે કયું છે તો રાષ્ટ્રની જીવન રેખા. કયું છે તો રાષ્ટ્રની જીવન રેખા. આ રેલવેનું આદર્શ વાક્ય છે, બરોબર. પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો 1860ની અંદર મુંબઈથી થાણેની વચ્ચે. કઈ જગ્યાએ
તો મુંબઈથી થાણેની વચ્ચે શરૂઆત થઈ હતી. ભારત દેશની અંદર લોર્ડ ડેલહાઉસી જે છે, લોર્ડ ડેલહાઉસી જે છે તેને રેલવેનો જનક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આગળનો નોંધ કરવાનો છે મારા મિત્રો કે ભારત દેશનું સૌથી જૂનું રેલવે ઝોન તો સાઉથ રેલવે ઝોન છે 1951. બરાબર, સૌથી જૂનું રેલવે ઝોન, જૂનું રેલવે ઝોન કયું છે તો સાઉથ. 1951 જે છે, 1951 ની અંદર તેની સ્થાપના થયેલી છે મિત્રો. ત્યાર પછી તમે અહીંયા જોશો ને કે ભારતનું સૌથી નાનું રેલવે ઝોન કયું છે, નાનું રેલવે ઝોન કયું છે તો કલકત્તા મેટ્રો. બરોબર, કલકત્તા મેટ્રો જે છે, કલકત્તા મેટ્રો ભારતનું સૌથી નાનું રેલવે ઝોન છે. બરોબર, સૌથી નાનું રેલવે ઝોન છે. ત્યાર પછી અહીંયા પોઈન્ટ યાદ કરીશું કે ભાઈ ભારત દેશનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ કયું છે, ભારતનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ કયું છે, મોટું પ્લેટફોર્મ તો એ જગ્યા ઉપર આવશે કલકત્તા. બરોબર, 23 ટ્રેન એક સાથે પ્રસાર થઈ શકે છે. બરોબર, અને અહીંયા યાદ રાખીશું કે ભારતની પ્રથમ અંડર વોટર કઈ તો ભાઈ અંડર વોટર જે મેટ્રો જે ટ્રેન છે, અંડર વોટર મેટ્રો જે ટ્રેન છે કઈ જગ્યાએ ચલાવવામાં આવી તો કલકત્તાની અંદર, કલકત્તા હુગલી નદીની અંદર ચલાવવામાં આવી. બરોબર, હુગલી સાહેબે ભાઈ કીધું કે કલકત્તા સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ છે, પણ અહીંયાથી એક પોઈન્ટ ખેંચીને લખો કે ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ કયું છે, લાંબુ પ્લેટફોર્મ કયું છે તો તે આવશે સિદ્ધરુદ્ધા. બરોબર, સિદ્ધરુદ્ધા, પણ તેને જ કહેવામાં આવે છે હુબલી, કર્ણાટક. બરોબર, હુબલી કર્ણાટક કહેવામાં આવે છે. આ પોઈન્ટને તમારે નોંધ કરવામાં આવે છે. હવે વિશ્વનો સૌથી ઊંચો ભારતનો સૌથી ઊંચો રેલવે બ્રિજ તો 359 મીટર. બરોબર, મીટર કઈ જગ્યાએ તો ભાઈ ચિનાબ નદી, કઈ નદી, ચિનાબ નદી, જમ્મુ કાશ્મીર. બરોબર, જમ્મુ કાશ્મીર જે આર્ક બ્રિજ બની રહ્યો છે જમ્મુ કાશ્મીરની અંદર. અહીંયા એક તમિલનાડુની અંદર પંબન બ્રિજ બનાવવામાં આવેલો છે, પંબન બ્રિજ. બરોબર, આ પંબન બ્રિજ છે ભારત દેશનો પ્રથમ સી બ્રિજ છે, રેલવેનો સી બ્રિજ છે. શા માટે? અહીંયાથી રેલ આવતી હોય અને વચ્ચેથી સ્ટીમરો પસાર થાય છે. જ્યારે જે સમયગાળો ખાલી પડે એ સમયે આ બ્રિજને ઊંચો ઉઠાવી લેવામાં આવે છે અને અહીંયાથી ટ્રેન પસાર થાય છે જેનું નામ છે પંબન બ્રિજ. ત્યાર પછી અહીંયા કોઈ બીજો પોઈન્ટ ભાઈ સાહેબ યાદ રાખવાનો છે તો ભારતનું સૌથી બેસ્ટ રેલવે સ્ટેશન કયું છે તો લખનઉનું ચારબાગ. બેસ્ટ રેલવે સ્ટેશન કયું છે, બેસ્ટ રેલવે સ્ટેશન કયું છે ભારત દેશનું તો લખનઉ જે છે યુપીનું ચારબાગ રેલવે સ્ટેશન છે ભારતનું સૌથી બેસ્ટ રેલવે સ્ટેશન ગણવામાં આવે છે. ત્યાર પછી બીજો કોઈ પોઈન્ટ ખરો ભાઈ તો સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ 1947. બરોબર, રેલવેનું બજેટ, પ્રથમ રેલવે બજેટ 1947 ની અંદર કોણે તો જોહન મથાઈ જે રેલવે મંત્રી હતા. બરોબર, રેલવે મંત્રી મિનિસ્ટર જે હતા જોહન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. ત્યાર પછી આ જ જે રેલવે બજેટ જે હતું તેને જે આપણું બજેટ હોય તેનાથી 1924 ની અંદર જે એકવર્થ કમિટી જે હતી બરોબર તેના દ્વારા તેને અલગ કરવામાં આવ્યું હતું. રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું અને આ જ બજેટને ક્યારે તેની સાથે જોડવામાં આવ્યું હતું વિવેક દેવરોય જે સમિતિ હતી. બરાબર, વિવેક દેવરોય જે સમિતિ હતી 2017 ની અંદર. બરાબર, 2000 રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ, બજેટને સામાન્ય બજેટમાં જોડવામાં આવ્યું તો વિવેક દેવરોય સમિતિ. અને એડવાન્સ ટિકિટ બુકિંગ પહેલા 121 દિવસ પહેલા આપણે એડવાન્સ જે ટિકિટ બુકિંગ હોય 120 દિવસ પહેલા કરી શકતા હતા. હવે તેની સીમા ઓછી કરીને 60 દિવસ કરી દેવામાં આવેલી છે. રેલવે મંત્રી કોણ છે તો રેલવે મંત્રી છે ભારત દેશના અશ્વિની વૈષ્ણવ છે. કોણ છે તો અશ્વિની વૈષ્ણવ છે. વડોદરાની અંદર એક યુનિવર્સિટી આવેલી છે વડોદરાની અંદર જેનું નામ છે ગતિશક્તિ. આપણી જે રેલવે યુનિવર્સિટી હતી તેનું નામ બદલીને ગતિશક્તિ યુનિવર્સિટી કરી દેવામાં આવેલું છે. તેના પ્રથમ ચાન્સેલર પૂછી લે છે પરીક્ષામાં તો તેના પ્રથમ ચાન્સેલર છે અશ્વિની વૈષ્ણવ. બરાબર, તેના પ્રથમ ચાન્સેલર કોણ છે તો અશ્વિની વૈષ્ણવ છે ગતિશક્તિ યુનિવર્સિટીના. રેલવેના ચેરમેન અને સીઈઓ કોણ છે? ચેરમેન અને સીઈઓ છે સતીશ કુમાર. કોણ છે? સતીશ કુમાર જે છે, સતીશ કુમાર હાલમાં ચેરમેન અને સીઈઓ છે. પ્રથમ રેલવે મહિલા મંત્રી કોણ છે તો મમતા બેનર્જી છે. બરોબર, મમતા બેનર્જી જે હતા તે ભારત દેશના પ્રથમ મહિલા રેલવે મંત્રી હતા. બરોબર, ઇન્દિરા ગાંધીએ કામ કરેલું છે રેલવે મંત્રી તરીકે, પણ સ્પેશિયલ રેલવે મંત્રી પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ તો મમતા બેનર્જી. તો રેલવેથી આટલી માહિતી તમારે અહીંયા યાદ રાખવાની છે. રેલવેથી આટલી માહિતી યાદ રાખવાની છે.
ખોખો વિશ્વકપ 2025 જે થવાનો છે તેનો મેસ્કોટ પૂછવામાં આવી રહ્યો છે. તો તેનો માસ્કોટ કયો છે? તો તેજસ પણ છે અને તારા પણ છે. ઉપરના બંને આપણો કરેક્ટ આન્સર છે. બરાબર. ખોખો. તો પ્રથમ ખોખો વિશ્વકપ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. કઈ જગ્યાએ? તો ભાઈ દિલ્હી જે છે, દિલ્હીની અંદર પણ કઈ જગ્યાએ ભાઈ? તો આપણા શ્રીમતી ઇન્દિરા ગાંધી, બરાબર, ઇન્દિરા ગાંધી જે સ્ટેડિયમ જે છે, બરાબર, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જે છે, આ સ્ટેડિયમની અંદર ભાઈ પ્રથમ વિશ્વ ખોખો. ખોખો આપણી બહુ જૂની રમત છે. આપણે સ્કૂલોની અંદર રમતા હતા. 13 થી 19 જાન્યુઆરી. કઈ? તો ભાઈ 13 થી 19 જાન્યુઆરી આવતીકાલથી સ્ટાર્ટ થશે. જેને જવું હોય તે જઈ શકે છે. હવે તેજસ અને તારા આ બંનેને મેસ્કોટ રાખવામાં આવેલો છે. આ બંને શું છે? તો ભાઈ આ એક હરણની પ્રજાતિ છે. શું છે? તો આ એક હરણ. તેજસ અને તારા શું છે? તો એવું પણ પૂછી લે તો તે હરણની એક પ્રજાતિ છે. અને તારા જે છે તે આકાંક્ષાનું પ્રતીક છે. બરાબર. હવે મેન્સ ચેમ્પિયનશિપ માટે ભૂરા રંગની ટ્રોફી અને મહિલાઓ માટે લાલ રંગની. તો જે પુરુષો છે, પુરુષ જે છે તેમના માટે કઈ ટ્રોફી હશે? તો ભૂરા રંગની ટ્રોફી હશે. અને મહિલાઓ જે છે, બરાબર, મહિલાઓ જે છે તેમના માટે કઈ ટ્રોફી હશે? તો લાલ રંગની અહીંયા ટ્રોફી રહેવાની છે ભાઈ. ત્યાર પછી અહીંયા 1966માં પ્રથમ 1966 ની અંદર પ્રથમ મહિલા ખોખો એશિયન બરાબર, મહિલા ખોખો એશિયન ચેમ્પિયનશિપ થઈ હતી. મહિલા ખોખો એશિયન ચેમ્પિયનશિપ ક્યારે થઈ હતી? તો 1966 ની અંદર આ પ્રથમ થઈ હતી. બરાબર છે. અત્યાર સુધી 15 ખેલાડી જે ખોખો જે છે તેના કેટલા ખેલાડી? તો 15 જેટલા ખેલાડીને અર્જુન એવોર્ડ મળેલો છે. કયો એવોર્ડ? તો અર્જુન એવોર્ડ. 15 જેટલા જે ખેલાડીઓ છે તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ટેગલાઇન કઈ છે? 2025ની ટેગલાઇન છે સંકલ્પથી શિખર સુધી. બરાબર. સંકલ્પથી શિખર સુધી આ ટેગલાઇન રહેવાની છે. બરાબર. 2025નો જે ખોખો વર્લ્ડ કપ છે તે ભારત દેશની અંદર થવાનો છે. ઇન્દિરા ગાંધી સ્ટેડિયમની અંદર થવાનો છે. બરાબર. ચલો નેક્સ્ટ છે 10મો ક્વેશ્ચન. કઈ જોડકા જોડો લખેલું છે. નીચે આપવામાં આવેલ 2024ના જે સંમેલનો આયોજિત થયા તેને જોડવાના છે. એઆઈ સુરક્ષા. તો એઆઈ સુરક્ષા જે છે ને એને આપણે સાઉથ કોરિયા સાથે જોડવાનું છે. ત્યાં આગળ થયું હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રથમ જે સમિટ થઈ હતી ઇંગ્લેન્ડની અંદર. બરાબર. પ્રથમ સમિટ થઈ હતી લંડન, ઇંગ્લેન્ડની અંદર. આ ફ્યુચર એનર્જી સમિટ જે લખેલી છે ને આનું આયોજન થયેલું છે યુએઈની અંદર. બરાબર. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સમિટ તો એ થઈ હતી ગુવાહાટીની અંદર. નમો વિજ્ઞાન મહોત્સવ તો ફરીદાબાદની અંદર. રાષ્ટ્રીય યુવા મહોત્સવ તો નાસિકની અંદર. અને પ્રથમ સ્ટીમ બોઇલર સમિટ તો BADCFE. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. કયો છે? ઓપ્શન નંબર જે બી લખેલો જે છે, બી જે ઓપ્શન જે છે આપણો કરેક્ટ આન્સર છે. ભારતની કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તાર કોણે શરૂ કર્યો? આઈઆઈટી બોમ્બે, દિલ્હી, મદ્રાસ, ગુવાહાટી. ચલો આઈઆઈટી મદ્રાસ જે છે તે ભાઈ ડિજિટલ ક્રાંતિ લાવવા માંગે છે. ડિજિટલ ક્રાંતિની શરૂઆત જ ક્યારથી થઈ છે ભારતની અંદર? તો 1960ની અંદરથી થઈ છે. અને આ વારે ઘડીએ પ્રશ્ન પૂછાય છે. MS સ્વામીનાથન. બરાબર. ઔદ્યોગિક ક્રાંતિના જનક કોણ છે? તો MS સ્વામીનાથન જે છે, MS સ્વામી જે નાથન જે છે, સ્વામીનાથન. બરાબર. ઔદ્યોગિક ક્રાંતિના ભારત દેશની અંદર જનક કહેવામાં આવે છે. એમનો કંઈક પ્રશ્ન પણ હતો તો તેમનો દાળ ચોખા જે છે એ ઓપ્શન હતો STIના પેપરમાં. એ જ આપણો કરેક્ટ આન્સર હતો. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? આપણો આઈઆઈટી મદ્રાસ. અને તેના દ્વારા શું કરવામાં આવેલું છે? તો કૃષિને ડિજિટલ ક્રાંતિ બનાવવા. બરાબર. ડિજિટલ ક્રાંતિ લાવવા કૃષિની અંદર. વિસ્તાર જે લખેલું છે, બરાબર, વિસ્તાર VISTAR આવો કંઈક મિનિંગ છે. વિસ્તાર પ્રોજેક્ટ પહેલ શરૂ કરેલી છે. તો જ્યાં વિસ્તાર જે છે ને વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. બરાબર. વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ. બરાબર. વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ. બરાબર. વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ. બરાબર. સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર. બરાબર. એગ્રીકલ્ચર રિસોર્સ આ તેનું પૂરું નામ છે વિસ્તારનું. ક્લિયર છે? ભારતના કૃષિ મંત્રી કોણ છે હાલની અંદર? તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ જે છે તે હાલના આપણા કૃષિ મંત્રી છે. ભારત દેશ 2029 સુધી એન્ટાર્કટિકામાં કયું સ્ટેશન સ્થાપિત કરશે ભાઈ?
તો એન્ટાર્કટિકાની અંદર ભારત દેશ એક જબરજસ્ત કામ કરવા જઈ રહ્યો છે ભારત હવે તો પ્રથમ તો દક્ષિણ ગંગોત્રી 1983માં બનાવ્યું હતું. પહેલા અહીંયા પોઈન્ટ લખો કે પ્રથમ જે છે ને ભારત દેશે પ્રથમ જે કહેવાય કે કયું બનાવ્યું હતું, પ્રથમ કયું બનાવ્યું હતું, અહીંયા પીળા અક્ષરમાં દેખાશે ના લખાય છે બરોબર. તો ભારત દેશે ગંગોત્રી 1983માં બનાવ્યું હતું. કયું તો ભાઈ ગંગોત્રી જે છે દેખાય છે, નથી દેખાતું, કલર ચેન્જ કરી લઈએ. તો ભારત દેશે ભાઈ પ્રથમ કયું બનાવ્યું હતું, તો પ્રથમ બનાવ્યું હતું ગંગોત્રી બરોબર. પ્રથમ ક્યારે બનાવ્યું હતું તો લખો પ્રથમ ગંગોત્રી બનાવ્યું હતું. કયું તો પ્રથમ ગંગોત્રી બનાવ્યું હતું 1983 ની અંદર બનાવ્યું હતું ગંગોત્રી. ત્યાર પછી ભારત દેશે બીજું જે છે બીજું બરોબર 1989 ની અંદર મૈત્રી બનાવ્યું બરોબર. 1989 જે છે એની અંદર મૈત્રી બનાવ્યું. મૈત્રી ત્રીજું કયું બનાવ્યું તો ભારતે 2012 ની અંદર ત્રીજું બનાવ્યું હતું બરોબર. 2012 ની અંદર ભારત દેશે ત્રીજું જે પોતાનું જે છે તે બનાવ્યું હતું, તેનું નામ છે ભારતી. હવે અહીંયા તમે જોશો કે આ 3 સ્ટેશન આપેલા છે, અહીંયા નામ આપવામાં આવેલા છે, પણ આપણો જવાબ શું આવશે તો ભારતે અહીંયા મૈત્રી જવાબ સાચો, પણ મૈત્રી 2 બરોબર આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ ભારત દેશ 2029 સુધી એન્ટાર્કટિકા જે છે એની અંદર કયું સ્ટેશન સ્થાપિત કરશે તો મૈત્રી 2 નામનું સ્ટેશન સ્થાપિત કરશે બરોબર. અત્યારમાં મૈત્રી અને ભારતી જે છે અત્યારે ફક્ત મારા મિત્રો મૈત્રી જે છે બરોબર, મૈત્રી અને ભારતી જે છે ભારતી આ બે જ કાર્યરત છે બરોબર, બે જ કાર્યરત છે. જે ગંગોત્રી જે છે તે અત્યારે કાર્યરત નથી બરોબર. અત્યારે જે ગંગોત્રી જે છે તે અત્યારે કાર્યરત નથી, મૈત્રી અત્યારે કાર્યરત છે. હવે મૈત્રીને ચારે તરફ એક પાણીનું તળાવ બનાવવામાં આવેલું છે જેને પ્રિયદર્શિની કહેવાય છે બરોબર. આ મૈત્રી જે છે બરોબર, મૈત્રી જે છે એની બાજુ તળાવ બનાવવામાં આવેલું છે એને પ્રિયદર્શિની કહેવાય છે બરોબર. તેને પ્રિયદર્શિની તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટને ખાસ નોટ કરવાના છે. આવા પ્રશ્નો પરીક્ષાની અંદર સીધા પૂછી લે છે. હવે અહીંયા હિમાદ્રી શબ્દ લખેલો છે બરોબર. તો આના ઉપરથી એક યાદ રાખજો કે આર્કટિક જે છે આર્કટિક એની અંદર એક જ આ સ્થળ આવેલું છે હિમાદ્રી બરોબર. આર્કટિકની અંદર આ એક જ જે સ્થળ છે તે આવેલું છે હિમાદ્રી. કઈ જગ્યાએ તો આર્કટિક જે છે એની અંદર આ એક જ સ્થળ આવેલું છે બરોબર. તો ભારત દેશનું પ્રથમ દક્ષિણ ગંગોત્રી છે 1983, બીજું છે મૈત્રી 1989, ત્રીજું છે 2012 ની અંદર બરોબર. વર્તમાનમાં મૈત્રી એન્ટાર્કટિકામાં મૈત્રી ભારતનું બીજું સ્થાયી સંશોધન કેન્દ્ર હતું. તેનું નિર્માણ 1989માં પૂરું થયું. પહાડી ક્ષેત્રમાં સ્થિત સીરમાકર ઓએસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત આગળ પણ આપણે જોઈ ગયા હતા જેનું નામ છે માઉન્ટ વિલ્સન મેસિફ બરોબર. માઉન્ટ વિલ્સન જે મેસિફ જે છે વિલ્સન મેસિફ છે બરોબર. મેસિફ એન્ટાર્કટિકાનો આ સૌથી ઊંચો પર્વત છે બરોબર. આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે બરોબર. અને આની અંદર માઉન્ટ એરેબસ બરોબર. આની અંદર કયો જ્વાળામુખી તો માઉન્ટ એરેબસ નામનો જે જ્વાળામુખી છે, એરેબસ નામનો જ્વાળામુખી, માઉન્ટ એરેબસ નામનો જ્વાળામુખી આ માઉન્ટ વિલ્સન મેસિફ જે છે એ જગ્યા ઉપર સક્રિય છે. ભારત દેશના આગામી લક્ષ્ય કયા છે એ ખાસ નોંધ કરવાનું. તો જો ટીબીનું લક્ષ્ય હમણાં જ નરેન્દ્રભાઈ મોદી જાહેરાતોની અંદર આવે છે કે ટીબી મુક્ત ભારત બનાવવાનું લક્ષ્ય ભાઈ 2025નું વર્ષ પૂરું થતા ભારત દેશને ટીબી મુક્ત બનાવવાનું છે. બીજો એક પોઈન્ટ છે કે ભારત દેશનું કયું લક્ષ્ય છે મેલેરિયા મુક્ત થવાનું લક્ષ્ય બરાબર. મેલેરિયા મુક્ત થવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે ભારત દેશનું તો 2030 સુધીનું લક્ષ્ય છે ભારત દેશનું મેલેરિયા મુક્ત થવાનું. ત્યાર પછી મારા મિત્રો ભારત દેશનું લક્ષ્ય એક છે કે ઉર્જા સ્વતંત્ર બનવાનું, ઉર્જાથી સ્વતંત્ર બનવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે સ્વતંત્ર, બધું જ સોલરથી ચાલતું હશે. તો આ છે 2047 સુધીનું લક્ષ્ય છે. ચંદ્રમા ઉપર ભારતીય યાત્રીઓને ઉતારવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે 2040 સુધીનું. 2040 સુધી ચંદ્રમા ઉપર યાત્રીઓ ઉતારશે. ત્યાર પછી નેટ કાર્બન ઝીરોનું લક્ષ્ય, નેટ કાર્બન ઝીરોનું લક્ષ્ય ક્યાં સુધીનું છે 2070 સુધીનું છે ભાઈ. ત્યાર પછી બીજું એક છે પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય 2035 સુધીનું. પોતાનું અંતરિક્ષ સ્ટેશન ભાઈ ભારતનું પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું, અંતરિક્ષ જે કહેવાય કે પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે તો
35 સુધીનું ભારત દેશનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. ભારતમાં એક છે ગોવા, બરોબર, અને એક છે મધ્યપ્રદેશ, બરોબર, એક છે મધ્યપ્રદેશ. હવે ગોવા જોશો તો હડકવાથી મુક્ત થનાર, બરોબર, ગોવા હડકવાથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. અને અહીંયા મધ્યપ્રદેશ જોશો તો મેલેરિયા જે છે, બરોબર, મેલેરિયા, બરોબર, મેલેરિયા મેલેરિયા માટેની વેક્સિન પણ છે, MATRIX-21, આ મેલેરિયાની વેક્સિન છે. ક્લિયર છે? મેટ્રિક્સ 21. તો આટલા પોઈન્ટ અહીંયાથી યાદ રાખી વધીએ આગળ. પોઈન્ટ નંબર 13, UNFCCC રિપોર્ટ મુજબ ભારત દેશ 2020માં ગ્રીનહાઉસ ગેસ કેટલા ટકા ઉત્સર્જન ઓછું કર્યું છે? ભાઈ ગ્રીનહાઉસ ગેસ જે છે, બરોબર, ઓઝોન જે સ્તર આવેલું છે એની અંદર ગાબડું પાડે છે ગ્રીનહાઉસ ગેસ. તો અહીંયા વાત કરવામાં આવી, ઓઝોનનું જે સ્તર જે છે તેને ગાબડું પાડે છે, બરોબર. હવે અહીંયા વાત શું કરવામાં આવી રહી છે કે ભારત દેશ, તો અહીંયા 7.93% કઈ જગ્યાએ લખેલું છે? તો આપણો કરેક્ટ આન્સર છે એ, કે આટલું 2000 એની અંદર તેણે ઓછું કર્યું છે. ભાઈ શું કર્યું છે ભારત દેશે? તો ભારત દેશે ઓછું કર્યું છે, એટલું યાદ રાખવાનું છે. ચલો, UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક, UNFCCC યુનાઇટેડ, અહીંયા લખી દઈએ યુનાઇટેડ નેશન્સ, બરાબર, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક, બરાબર, ફ્રેમવર્ક કોમ્બેટ બરાબર, કોમ્બેટ ટુ ક્લાઇમેટ, બરાબર, ક્લાઇમેટ ચેન્જ, આ તેનું પૂરું નામ છે. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્લાઇમેટ ટુ ફ્રેમવર્ક, બરાબર, કન્વેન્શન ટુ ક્લાઇમેટ ચેન્જ, બરાબર, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક. ફરી લખીએ, UNFCCC અને 3C છે, તો યુનાઇટેડ નેશન્સ, બરાબર, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક, બરાબર, ફ્રેમવર્ક ક્લાઇમેટ કોમ્બેટ, બરાબર, ક્લાઇમેટ ટુ ફ્રેમવર્ક, કન્વેન્શન ટુ ક્લાઇમેટ છે, બરાબર, ફ્રેમવર્ક આટલી ભૂલ થાય છે, કન્વેન્શન ટુ ક્લાઇમેટ ચેન્જ, બરાબર, કન્વેન્શન ટુ ક્લાઇમેટ ચેન્જ. આ પૂરા નામ પરીક્ષાની અંદર પૂછી લે છે, બરાબર. એમ છે કે UNEP, બરાબર, UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ટુ ક્લાઇમેટ ચેન્જ, આ તેનું પૂરું નામ છે. મુખ્ય મથક આવેલું છે બોન, બરાબર. આનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો બોન, જર્મનીની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે, બરાબર, બોન, જર્મનીની અંદર. હવે અહીંયાથી પોઈન્ટ લખી દઈએ કે ભાઈ COP21 નું આયોજન ક્યાં થયું હતું? COP21 નું આયોજન ક્યાં થયું હતું? તો બર્લિનમાં થયું હતું, બરાબર, બર્લિન, જર્મનીની અંદર તેનું આયોજન થયું હતું COP21. ત્યાર પછી મારા મિત્રો બીજું પૂછી લઉં કે છેલ્લી કોપ ક્યાં થઈ? તો આગળ જોઈ ગયા હતા આપણે, છેલ્લી કોપ મીટિંગ જે છે COP29 ક્યાં થઈ? તો અઝરબૈજાન, બરોબર, અઝરબૈજાનની અંદર બાકુની અંદર થઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો COP28 ક્યાં થઈ? તો UAE ની અંદર થઈ. ત્યાર પછી મારા મિત્રો પૂછી લઉં કે COP27, બરોબર, COP27 ક્યાં આયોજિત થઈ હતી? તો મારા મિત્રો ઇજિપ્તની અંદર આયોજિત થઈ હતી. ત્યાર પછી પૂછી લઉં કે COP30, તો બ્રાઝિલ, COP30 જે છે તે બ્રાઝિલમાં થશે. કઈ જગ્યાએ? બ્રાઝિલ, રિયો ડી જાનેરોની અંદર થશે. ત્યાર પછી COP08, બરાબર, COP08 ક્યાં થઈ હતી? તો દિલ્હીની અંદર થઈ હતી, બરાબર, દિલ્હીની અંદર થઈ હતી. નરેન્દ્રભાઈ મોદીનું કહેવું છે કે 2033 જે છે, બરાબર, 2033 જે છે એમાં ભારત દેશ COP33 ની 2033 ની અંદર ભારત દેશ COPની અધ્યક્ષતા કરશે, બરાબર, COPની અધ્યક્ષતા કરશે. કઈ જગ્યાએ? દિલ્હીની અંદર તેની અધ્યક્ષતા કરશે. ક્લિયર છે? COP16 તો આગળ હમણાં જોયું હતું ભાઈ આપણે. આ COP16 જે છે ને તે બાયોડાયવર્સિટી કોની સાથે સંકળાયેલ છે? તો બાયોડાયવર્સિટી સાથે,
ડાયવર્સિટી જે છે ડાયવર્સિટી સાથે સંકળાયેલ છે, બરાબર, ડાયવર્સિટી સાથે સંકળાયેલ છે. કોલંબિયાની અંદર તેનું આયોજન થયું હતું. કઈ જગ્યાએ થયું હતું? તો કોલંબિયાની અંદર તેનું આયોજન થયું હતું. તો આ પણ મારા મિત્રો તમારે પોઈન્ટ યાદ રાખવાનું છે. કઈ જગ્યાએ થયું હતું? તો કોલંબિયાની અંદર. તો યાદ રાખજો UNFCCC. આગળના પોઈન્ટ તરફ જઈએ. રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાયો? ભાઈ પક્ષી દિવસ માટે 2-3 પોઈન્ટ એવા છે કે 5 જાન્યુઆરીએ પક્ષી દિવસ ઉજવીએ છીએ. ક્યારે ઉજવીએ છીએ? 5મી જાન્યુઆરીએ. પણ 2-4 કન્ફ્યુઝન પોઈન્ટ એવા જે છે તે તમારે યાદ રાખવાના છે કે વર્લ્ડ માઇગ્રેટર બર્ડ ડે મે મહિનામાં, બરાબર, વર્લ્ડ શું કહેવાય કે વર્લ્ડ જે માઇગ્રેટર ડે છે, બરાબર, વર્લ્ડ માઇગ્રેટર પક્ષી દિવસ આપણે ઉજવીએ છીએ ક્યારે? તો એક તો મે મહિનાની અંદર આપણે ઉજવીએ છીએ અને બીજો ક્યારે ઉજવીએ છીએ? તો ઓક્ટોબર મહિનાની અંદર ઉજવીએ છીએ, બરાબર. ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે, ઓક્ટોબર જે છે, બરાબર, ઓક્ટોબર જે છે એના બીજા શનિવારે. કયા શનિવારે? તો બીજા શનિવારે આપણે ઉજવીએ છીએ. ત્યાર પછી બીજો અહીંયા પક્ષી દિવસથી પોઈન્ટ છે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ, બરાબર. અહીંયા લખીએ આપણે કે વિશ્વ ચકલી દિવસ જે છે, બરાબર, વિશ્વ ચકલી દિવસ, ચકલી એટલે સ્પેરો દિવસ, તો 20 માર્ચના દિવસે ઉજવીએ છીએ. ભારતના બર્ડ મેન ઓફ ઇન્ડિયા, બરાબર, બર્ડ મેન ઓફ ઇન્ડિયા કોણ છે? તો સલીમ અલી છે, બરાબર. સલીમ અલી જે છે બર્ડ મેન ઓફ ઇન્ડિયા છે. ત્યાર પછી આની અંદરથી પોઈન્ટ ભારતમાં પોતાની તરફ તો પ્રથમ રાજ્ય સ્તર જે છે, રાજ્ય સ્તર ઉપર બર્ડ એટલાસ, બરાબર, શું કહેવાય? તો રાજ્ય સ્તર ઉપર પ્રથમ બર્ડ એટલાસ કોણે રજૂ કર્યો? બર્ડ એટલાસ રજૂ કરનાર તો કેરળ રાજ્ય છે, પ્રથમ બર્ડ એટલાસ રજૂ કરેલો છે, બરાબર. ભારત દેશની અંદર પ્રથમ કીચડિયા પક્ષીઓ, બરાબર, કીચડિયા જે પક્ષીઓ છે તેની ગણતરી ગુજરાતની અંદર જામનગરનો દરિયા કિનારો આવેલ છે જેને કચ્છની ખાડી કહેવાય, બરાબર. જામનગર, બરાબર, જામનગરની અંદર કચ્છની ખાડીની અંદર આ તેની ગણતરી શરૂ થઈ છે, બરાબર. કીચડિયા પક્ષીઓની પ્રથમ ગણતરી શરૂ થઈ છે. ઓક્સિજન બર્ડ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે? ભારતનો પ્રથમ ઓક્સિજન કહેવાય, ઓક્સિજન બર્ડ પાર્ક, બરાબર. ઓક્સિજન બર્ડ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે? તો નાગપુરની અંદર આવેલો છે. કઈ જગ્યાએ ભાઈ? નાગપુર, મહારાષ્ટ્રની અંદર આવેલો છે. ત્યાર પછી કોઈ પોઈન્ટ બર્ડમેન પક્ષીઓના અધ્યયનને શું કહેવાય? પક્ષીઓનું જે અધ્યયન જે હોય, બરાબર, અધ્યયન જે છે તેને શું કહેવાય? તો ઓર્નિથોલોજી, બરાબર, ઓર્નિથોલોજી કહેવાય છે. ઓર્નિથોલોજી પક્ષીઓના અધ્યયનને કહેવાય છે. તો રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાયો? યાદ રાખીશું આપણે 5મી જાન્યુઆરી. નેક્સ્ટ, હર ઘર લખપતિ યોજના. હવે આ હર ઘર લખપતિ યોજના છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવશે, બરાબર. પેન જરા બદલી લઈએ, આ પેન બહુ લોચા મારે છે. તો અહીંયા શું આવશે આપણું? તો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, બરાબર. અને હવે જુઓ તમે સૂત્ર એક યાદ રાખજો. એક સૂત્ર છે કે BM અને B. અહીંયા BMB સૂત્ર બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બે. બેંક ઓફ બેંગાલ, બરાબર, બેંક ઓફ મદ્રાસ અને આ છે બેંક ઓફ બોમ્બે. આ 3 હતી પહેલા. આ 3 બેંકો હતી. કેટલી બેંકો હતી? 3. આ 3 1921માં ભેગી થઈ અને બની ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 1921માં શું કહેવાય કે 1921ની અંદર આ 3 બેંક ભેગી થઈ અને ઇમ્પિરિયલ, બરાબર, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની અને 1955ની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અસ્તિત્વમાં આવેલી છે, બરાબર. હર ઘર લખપતિ યોજના કોણે શરૂ કરેલી છે? હવે તમને એમ પૂછે કે લખપતિ દીદી યોજના કોણે શરૂ કરેલી છે? ભાઈ આ હર ઘર લખપતિ છે પણ અહીંયા લખપતિ દીદી યોજના કોણે શરૂ કરેલી છે? યોજના તો નરેન્દ્રભાઈ મોદી આવશે. નરેન્દ્રભાઈ મોદી, બરાબર, નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ જગ્યાએથી? તો મહારાષ્ટ્રથી શરૂ કરેલી છે, બરાબર. મહારાષ્ટ્રથી આ યોજના શરૂ કરેલી છે. ક્યાંથી શરૂ કરેલી છે? તો મહારાષ્ટ્રથી આ યોજના શરૂ કરી હતી. ક્લિયર છે? સોળમો પ્રશ્ન, નીચે આપવામાં આવેલ વિધાન ઉપર વિચાર કરો, સાચો જવાબ આપો. 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ રજનીકાંતને મળ્યો હતો મારા મિત્રો? મળ્યો હતો? રજનીકાંતને મળ્યો હતો 54મો? ના ભાઈ. અહીંયા કોણ આવશે? મિથુન દાદા આવશે. કોણ આવશે? મિથુન દાદા. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ અમિતાભ બચ્ચન, તો કરેક્ટ છે, મળ્યો છે ભાઈ, સાચી વાત. વિહિટલી ગોલ્ડ એવોર્ડ તો રમીલા રાઠોડને મળ્યો. પૂર્ણિમા દેવી બર્મન, બરોબર. અહીંયા કોણ આવશે? તો પૂર્ણિમા
દેવી બર્મનને મળ્યો છે. કોને? પૂર્ણિમા દેવી બર્મનને આ મળ્યો છે. માટે ઓપ્શન નંબર 2 આપણો કરેક્ટ આન્સર છે. કયો? માત્ર 2. 1 અને 3 ખોટું છે. ચલો આગળ, કયા રાજ્યમાં જલ્લીકટ્ટુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો તમિલનાડુ, કર્ણાટક તો આપણો કરેક્ટ આન્સર છે તમિલનાડુ. બળદની આ રમત છે. બળદની જે આ શિંગડા હોય બળદના, એના ઉપર અહીંયા પોટલી બાંધેલી હોય અને વશમાં કરવાનો હોય, પોટલી છોડવાની હોય. ક્લિયર? તમિલનાડુ. પોંગલ જે ઉત્સવ હોય, બરોબર, પોંગલ જે ઉત્સવ હોય, આ નિમિત્તે તેની ઉજવણી થાય છે. કંબાલા રેસ ઉત્સવના સંદર્ભમાં વાક્ય તપાસો. તો કંબાલા રેસ એ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શિયાળાના મહિનાઓ દરમિયાન યોજાતી ભેંસોની રેસ છે, જ્યારે ખેડૂતો તેમના ડાંગરના પાકની લણણી કરે છે. કરેક્ટ આન્સર. આ વર્ષે તે 25 અને 26 નવેમ્બર 2023ના રોજ પેલેસ ગ્રાઉન્ડ બેંગલુરુ ખાતે યોજાવાની હતી. તો કરેક્ટ. આ કર્ણાટક રાજ્યનો 700 વર્ષ જૂનો રમત છે, જેને કર્ણાટકના વારસાનું પ્રતીક ગણવામાં આવે છે. આપણા કરેક્ટ આન્સર કેટલા છે? તો ત્રણેય. ઉપરના ત્રણેય આન્સર છે. ગુજરાતની અંદર કોઈ આવી બળદની રમત ખરી? તો હાઠિયા ઠાઠુનો મેળો, બરાબર, હાઠિયા ઠાઠુનો જે મેળો જે છે, હાઠિયા ઠાઠુનો મેળો કઈ જગ્યાએ ભરાય છે ભાઈ? આ મેળો હાઠિયા ઠાઠુનો મેળો કઈ જગ્યાએ? વાલમ વિસનગર, બરાબર, વાલમ વિસનગરની અંદર, બરાબર, વાલમ વિસનગરની અંદર ભરાય છે આ મેળો. બાકી એક બગી દોડ પણ છે. એ ક્યાંની છે? ઘોડા દોડ, તો મહારાષ્ટ્રની છે. આવા 2-3 ભારત દેશની અંદર છે આ. તો આટલું યાદ રાખજો. જુઓ આગળ 18. ચલો, બ્રિક્સનો 10મો નંબરનો પૂર્ણ સદસ્ય કયો બન્યો? ભાઈ પૂર્ણ સદસ્ય કયો બન્યો 10મા નંબરનો? બ્રિક્સ. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, કે જેને શું કહેવામાં આવે છે? તો બ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો 10મો મેમ્બર કયો બન્યો છે? તો 10મો પૂર્ણ સદસ્ય બન્યો છે ઇન્ડોનેશિયા. કયો બન્યો છે? ઇન્ડોનેશિયા. ચલો, અહીંયા જોડકા આપેલા છે કે કયા સંગઠનનો કયો દેશ સભ્ય બન્યો, તેના જોડકા તમારે મેચ કરો. હું સાઈડમાં ખસી જાઉં. લો, બ્રિક્સ, ઈસ્ટ તિમોર, આસિયાન, ઇથોપિયા, અને એ બધા જ અહીંયા આપણે આપેલા છે. તો અહીંયા બ્રિક્સ, બરાબર, બ્રિક્સ તો ઇથોપિયા લખીશું, બરાબર. આસિયાન, આને ભૂલી જજો, આ જોડકા જોડવાના છે. આસિયાન તો ઈસ્ટ તિમોર આવશે, બરાબર. ત્યાર પછી એસસીઓ તો એન્ડોરા આવશે. IMF તો બેલારુસ આવશે. વર્લ્ડ બેંક તો નાઉરુ બન્યો છે. UN તો સાઉથ સુડાન બન્યો છે. નાટો, બરાબર, નાટો તો સ્વીડન જ આવશે. અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ તો પરાગ્વે. તો જોડકું કયું બનશે તમારું? બી ઓપ્શન બનશે. કયો બનશે? તો બી ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. AB. એક સેકન્ડ. બ્રિક્સ તો ઈસ્ટ તિમોર આવશે, બરોબર. પેનનો કલર બદલી કાઢું. તો જુઓ, બ્રિક્સ તો ઈસ્ટ તિમોર આવશે. આસિયાન તો ઇથોપિયા આવશે, બરોબર. આ બરોબર છે. હવે SCO જે લખેલું છે એટલેથી બદલાશે. તો અહીંયા એન્ડોરા આવશે. અને IMF નો બેલારુસ બન્યો છે, બરોબર, નવા સભ્ય. વર્લ્ડ બેંકનો નાવરુ બન્યો. અને UN નો કોણ બન્યો? તો સાઉથ સુડાન બન્યો. UN નો. નાટોનો કોણ બન્યો? તો પરાગ્વે બન્યો. અને ESA નો સ્વીડન બન્યો. ISA. તો આ રીતે જોડકું તમારું બનશે. બી નંબરનો ઓપ્શન કરેક્ટ બનશે. ક્લિયર? અહીંયા શું જવાબ આવશે? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે મારા મિત્રો? તો ઇન્ડોનેશિયા આપણો કરેક્ટ આન્સર આવશે. હવે અહીંયાથી પોઈન્ટ તમારે સમજવાના છે કે 2025માં બ્રિક્સનું સમિટ જે છે, BRIS જે છે, આપણી BRIS જે સમિટ જે છે, કઈ જગ્યાએ થઈ હતી? તો બ્રાઝિલની અંદર થઈ હતી. કઈ જગ્યાએ? તો બ્રાઝિલની અંદર થઈ હતી આ સમિટ, બરાબર. 2025ની અંદર બ્રાઝિલની અંદર આ સમિટ થવાની છે બ્રિક્સની. અને અહીંયા એમ પૂછી લે કે ભાઈ 2025ની અંદર સાહેબ ક્યાં આયોજિત થઈ હતી? 2025ની અંદર આ સમિટ ક્યાં આયોજિત થઈ હતી? તો રશિયાની અંદર થઈ હતી. કઈ જગ્યાએ? બધાને ખબર છે ભાઈ કે રશિયાની અંદર આયોજિત થઈ હતી. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. ઇજિપ્ત, ઇથોપિયા, તેના સભ્ય બન્યા છે. આ 5 અને આ 4 9 અને આ 10 ઇન્ડોનેશિયા. ક્લિયર છે? ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. નોંધ કરી લેજો, બરાબર. પ્રથમ સંમેલન ક્યાં આયોજિત થયું હતું? આ બ્રિક્સનું ભાઈ પ્રથમ સંમેલન પૂછી લે કે ક્યાં આયોજિત થયું હતું? તો રશિયાની અંદર થયું હતું. આ પણ પોઈન્ટ તમારે નોંધ કરવાનો છે, બરાબર. બ્રિક્સનું પ્રથમ સંમેલન ક્યાં આયોજિત થયું હતું? તો રશિયાની અંદર આયોજિત થયું હતું. 2025ના
ભારત દેશની અંદર રિપબ્લિક ડે જે છે 2025નો રિપબ્લિક ડે જે છે બરાબર, તેની અંદર ઇન્ડોનેશિયાના જે રાષ્ટ્રપતિ જે છે જેમનું નામ છે પ્રબોવો, બરાબર, પ્રબોવો સુબિયાન્તો જે છે, બરાબર, પ્રબોવો સુબિયાન્તો જે છે આપણા ભારત દેશના મુખ્ય અતિથિ છે, બરાબર. આ પોઈન્ટને જરા નોંધ કરી લેજો મારા મિત્રો. જોઈએ આગળ. ચલો, ભારતનું જૈવિક માછલી ક્લસ્ટર કોણે લોન્ચ કર્યું? તો કેન્દ્રીય પશુપાલન મંત્રી અને મત્સ્યપાલન મંત્રી રંજનસિંહ. સિક્કિમની અંદર ભારતનું પ્રથમ જૈવિક રાજ્ય કયું છે? તો એ પણ છે સિક્કિમ, બરાબર, સિક્કિમ. ભારતનો જૈવિક કેન્દ્ર શાસિત પ્રદેશ કોણ છે? તો લક્ષદ્વીપ છે. કોણ છે? તો લક્ષદ્વીપ. તો મત્સ્યપાલન ક્લસ્ટરનું ઉદ્ઘાટન થયું. બાયોટિક રાસાયણિક રસાયણ કીટનાશક મુક્ત જૈવિક માછલી વેચવાનું છે આ ક્લસ્ટર. ભારતનું આ પ્રથમ ક્લસ્ટર છે. શું કહેવાય કે ભારતનું પ્રથમ ઓર્ગેનિક છે, ઓર્ગેનિક, બરોબર, ઓર્ગેનિક. હવે આ માછલીની વાત થઈ રહી છે તો ગુજરાતની આપણી રાજકીય માછલી જાહેર કરવામાં આવેલી છે ભાઈ. તો કઈ માછલી જાહેર કરવામાં આવેલી છે આપણી ગુજરાતની? તો યાદ રાખીશું કે ભાઈ સાહેબ ધોલ માછલીને જાહેર કરી એવું આપણે સાંભળ્યું હતું, બરોબર, ધોલ માછલીને. ત્યાર પછી મત્સ્યપાલન મંત્રીએ રંગીન માછલી એપ્લિકેશન લોન્ચ કરી છે. કઈ? તો ભાઈ રંગીન માછલી એપ્લિકેશન ભારતનું એક મિશન છે સમુદ્રના ઊંડાણમાં જવાનું. તેનું નામ શું છે? તો મત્સ્યયાન. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું. મત્સ્યયાન જે છે, બરાબર, મત્સ્યયાન જે છે ભારત દેશનું લક્ષ્ય છે જેને 3000થી પણ વધુ ઊંડાઈએ મનુષ્યને મોકલવામાં આવશે. ભારતનો નેશનલ એક્વેટિક એનિમલ કઈ છે આપણી એક્વેટિક એનિમલ? તો ગંગા ડોલ્ફિન છે, બરાબર. ગંગા ડોલ્ફિન ભારત દેશનું જળચર પ્રાણી છે, બરાબર. જળચર પ્રાણી વધારે પડતું ક્યાં જોવા મળે છે? તો અંદમાન નિકોબાર. અંદમાન લખું છું ખાલી, બરાબર, સમજી લેજો. અંદમાન નિકોબારની અંદર જોવા મળે છે. સેન્ટ્રલ મરીન ભારત દેશનો પ્રથમ સમુદ્ર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો ગુજરાતની અંદર મરીન નેશનલ પાર્ક આવેલો છે જામનગર, બરાબર, જામનગર કચ્છની ખાડીની અંદર આવેલો છે. પોઈન્ટને નોંધ કરવા જેવા લાગે તો નોંધ કરી લેવાના. ભારતનું પ્રથમ માછલી સંગ્રહાલય પણ બનેલું છે. કઈ જગ્યાએ બનેલું છે? પ્રથમ માછલી સંગ્રહાલય, બરોબર, પ્રથમ માછલી સંગ્રહાલય પણ બનેલું છે અરુણાચલ પ્રદેશ, બરોબર, અરુણાચલ પ્રદેશ. હવે સિક્કિમની અહીંયા વાત થઈ રહી છે. સિક્કિમની રાજકીય માછલી કઈ છે? તો કેટલી, બરોબર. કેટલી જે છે તે સિક્કિમની રાજકીય માછલી છે. કઈ છે? કેટલી જે છે તે સિક્કિમની માછલી છે. માછલીના અધ્યયનને શું કહેવાય? તો ઇચ્થોલોજી, બરોબર, ઇચ્થોલોજી આ માછલીના અધ્યયનને કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, નરેન્દ્રભાઈ મોદીએ આયુર્વેદ સંશોધન કેન્દ્ર ભવનની આધારશિલા ક્યાં રાખી? તો દિલ્હીના રોહિણી કેન્દ્રીય આયુર્વેદ સંશોધન કેન્દ્ર. કરેક્ટ આન્સર આવશે નવી દિલ્હી. ભારતનું પ્રથમ અખિલ ભારતીય સંશોધન કેન્દ્ર નવી દિલ્હીમાં આવેલ છે. ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ 2023 કેરળના તિરુવનંતપુરમમાં આયોજિત થયો. ભારત દેશના તનુજા નેસારીને યુનાઇટેડ કિંગડમની સંસદ દ્વારા આયુર્વેદ રત્ન એવોર્ડ મળ્યો. આયુર્વેદ દિવસની ઉજવણી 2024માં ઓક્ટોબર 29 થઈ હતી, જેની થીમ હતી આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ. આયુર્વેદના પોઈન્ટ છે, આયુર્વેદના પોઈન્ટ છે પરીક્ષાલક્ષી, નોંધ કરી લેજો. ત્યાર પછી છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ, આગળ મેં કીધું તો જામનગરની અંદર. ભારત દેશે આયુર્વેદમાં વધારો કરવા માટે સ્માર્ટ નામનું કાર્યક્રમ શરૂ કર્યો. ભારત દેશના આંતરરાષ્ટ્રીય આયુર્વેદ સંમેલનનું નામ અરોહા છે, બરોબર, અરોહા, જેનું આયોજન નવી દિલ્હીની અંદર થયું હતું. ઉદ્ઘાટન પૂર્વ ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં ખુલ્યું છે. ક્યાં ખુલ્યું છે? તો મોરેશિયસ. ચલો, પંચાયતથી 2.0 પહેલ જે છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પંચાયતથી 2.0 જે પહેલ જે છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો ઓમ બિરલા. કઈ લોકસભા? તો 18મી જે લોકસભા જે છે એના આપણા અધ્યક્ષ છે, બરોબર. તો 73મો બંધારણીય સુધારો હતો 1992ની અંદર. એની અંદર 9મી અનુસૂચિ, 9મી અને કઈ અનુસૂચિ જોડી? તો 11મી, બરાબર. અનુચ્છેદ 243 થી લઈ અને 243 ઓ સુધી, બરાબર, ઓ સુધી અહીંયા આ પંચાયતની જે અનુચ્છેદ પંચાયતી રાજ સાથે સંકળાયેલા છે આ અનુચ્છેદ છે. ભાગ 9માં 243 થી ઓ સુધી 243માં પંચાયતની પરિભાષા છે. 243મો જે અનુચ્છેદ છે તેમાં પંચાયત જે છે, પંચાયત જે છે તેની પરિભાષા છે, બરાબર, તેની
પરિભાષા આપવામાં આવેલી છે. કઈ જગ્યાએ પરિભાષા છે? તો પંચાયતથી 2.0 પહેલ તો ઓમ બિરલા અને 243 પંચાયત અને તેની પરિભાષા છે. ભારત દેશની અંદર પંચાયતોની પરિભાષા આપવામાં આવેલી છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, આ જે સુધારો થયેલો હતો બરાબર, તેને આપણે 24મી એપ્રિલ બરાબર, 24મી એપ્રિલ હતી માટે આપણે તેને પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ. કયો દિવસ? તો પંચાયતી રાજ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. હવે એમ પૂછી લે પરીક્ષાની અંદર કે 73મો બંધારણીય જે સુધારો હતો તેને લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તો એ હતું ભાઈ, આ સુધારાને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તો મધ્યપ્રદેશ. કયું રાજ્ય હતું મારા મિત્રો? તો મધ્યપ્રદેશ. બંધારણનો જે અનુચ્છેદ જે 40 જે છે બરાબર, બંધારણનો અનુચ્છેદ નંબર જે 40 જે છે તે ગ્રામ પંચાયતો સાથે સંકળાયેલો છે બરાબર, ગ્રામ પંચાયત માટે છે. બંધારણનો અનુચ્છેદ નંબર જે 40 જે છે, અનુચ્છેદ નંબર 40 જે છે ગ્રામ પંચાયતના સંગઠન સાથે સંકળાયેલો છે. અને બળવંતરાય મહેતા સમિતિ હતી, એક બળવંતરાય મહેતા સમિતિ હતી. કઈ સમિતિ? તો બળવંતરાય જે મહેતા, બળવંતરાય મહેતા સમિતિ બરોબર, ક્યારે હતી ભાઈ? તો 1957ની અંદર હતી. તે કોની સાથે? ત્રિસ્તરીય બરોબર, ત્રિસ્તરીય પંચાયત સાથે સંકળાયેલી હતી. ત્રિસ્તરીય. ભારત દેશમાં 4 સ્તરીય પંચાયતી રાજ તો પશ્ચિમ બંગાળની અંદર છે બરોબર, પશ્ચિમ બંગાળની અંદર 4 સ્તરીય પંચાયતી રાજ છે. આટલા મુદ્દા અહીંયા બને છે તમારા પરીક્ષા લક્ષી, તો તેને નોંધ કરજો. ચલો 38માં નેશનલ ગેમ્સની મશાલનું નામ જણાવો. તો મશાલનું નામ શું છે ભાઈ? તો મશાલનું નામ છે તેજસ્વીની, ઓપ્શન નંબર ડી. 38માં નેશનલ ગેમ્સનો મેસ્કોટ રાખવામાં આવેલો છે મૌલી. આયોજન ઉત્તરાખંડ 28 થી 14 ફેબ્રુઆરી. પહેલીવાર ભારતમાં રાષ્ટ્રીય ખેલ 1924માં થયા હતા. આ રમતનું મુખ્યત્વે મહત્વ ઓલિમ્પિક જેવો ભારતમાં માહોલ ઊભો કરવો. 1938 સુધી આ રમતને ભારતીય ઓલિમ્પિક કહેવામાં આવતો હતો. ઓલિમ્પિક જેવી જ આધુનિક રાષ્ટ્રીય રમત 1985માં નવી દિલ્હીની અંદર બરાબર થઈ હતી. ઓલિમ્પિક જેવી રમત નવી દિલ્હીમાં થઈ હતી. ચલો, ભારતના પ્રથમ આયુર્વેદિક ડાયગ્નોસ્ટિક ઉપકરણ CDSCO દ્વારા એપ્રૂવ કરવામાં આવ્યું, તેનું નામ જણાવો. તો આપણો કરેક્ટ આન્સર છે નાડી તરંગીણી. શું નામ છે? 23મો પ્રશ્ન જે છે, અને આપણું નામ શું છે? તો નાડી તરંગીણી બરોબર. કયું કરવામાં આવ્યું? તો ભાઈ નાડી તરંગીણી. ક્લિયર છે? જોઈએ આગળના પ્રશ્ન તરફ. તો આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પોઈન્ટ છે કે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2024ની અધ્યક્ષતા તો ઓડિશાનો ભુવનેશ્વર બરોબર. આ વર્ષે પ્રવાસી ભારતીય વિશે મેં PDF પણ મૂકેલી છે, ખોટું લમણા નથી લેવા. ચલો 26, સિંધુ ઘાટી સભ્યતાની લિપિને વાંચી લેનારને $1 મિલિયન અમેરિકન આપવાની જાહેરાત. તો તમિલનાડુના મુખ્યમંત્રી છે MK સ્ટાલિન. કોણ છે? MK સ્ટાલિન દ્વારા જાહેરાત. કેમ કે આ લિપિ અત્યાર સુધીના રેકોર્ડમાં આ લિપિ કોઈ ઓળખી શક્યું નથી, માટે તેમણે આવી જાહેરાત કરી દીધેલી છે ભાઈ બરોબર. આ લિપિને કોઈ પણ અત્યાર સુધી ઓળખી શક્યું નથી, માટે તેની જાહેરાત કરેલી છે. લિપિની શોધ 1900ની સાલમાં બરાબર જ્હોન માર્શલે કરી હતી. 1900ની સાલ હતી ભાઈ, અને આ લિપિની શોધ ખાલી કરી હતી, વાંચી શક્યા નહોતા. જેમનું નામ છે જ્હોન માર્શલ. શું નામ છે? તેમનું નામ છે જ્હોન માર્શલ. વાંચી શક્યા નહોતા, ખાલી શોધખોળ કરી હતી કે ભાઈ આ સિંધુ સંસ્કૃતિની લિપિ છે. 1921માં 1921 હતું ને ભાઈ, તો એની અંદર 1921માં દયારામ સાહનીએ હડપ્પાની શોધ કરી હતી. હડપ્પા દયારામ બરોબર લખું છું, ફક્ત દયારામ સાહની જે હતા તેમણે હડપ્પાની કોણે શોધ કરી હતી? તો દયારામ સાહની જે હતા ને ભાઈ, તેમણે હડપ્પાની શોધ કરી હતી બરોબર. આ લિપિ 2500 થી 1750 બરોબર, 2500 થી 1750 ઈસા પૂર્વની છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ લિપિની વાત થઈ રહી છે બરોબર છે. મોહેન્જો દડોની શોધ કોણે કરી હતી? RD બેનર્જી. મોહેન્જો જે દડો જે છે, મોહેન્જો દડો છે RD બેનર્જી બરોબર, RD બેનર્જી દ્વારા શોધ કરવામાં આવી હતી. ક્લિયર છે આ પોઈન્ટ? મોહેન્જો દડો તો RD બેનર્જી દ્વારા શોધ કરવામાં આવી હતી. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પરીક્ષામાં ખાસ પૂછાય. ASI જે છે આપણું ASI છે, એની સ્થાપના કોણે કરેલી છે? તો એલેક્ઝેન્ડર બરોબર, એલેક્ઝેન્ડર કર્નિંઘમ જે છે તેના દ્વારા ASI ની સ્થાપના કરવામાં આવેલી છે. સિંધુ સંસ્કૃતિની PDF પણ આપણે મૂકેલી છે.
નીચે આપવામાં આવેલ વિધાન ઉપર ચર્ચા કરો. સાચો જવાબ હરેલા મહોત્સવ છત્તીસગઢ રાજ્યમાં ઉજવાય છે, જ્યારે હરેલી મહોત્સવ ઉત્તરાખંડમાં ઉજવાય છે. ગલત છે, કેમ કે હરેલા ઉત્તરાખંડ અને હરેલી છત્તીસગઢ, માટે પહેલું વિધાન ખોટું. હોર્નબિલ નાગાલેન્ડ અને જ્યારે પક્કે પાંગા અરુણા, તો આ સાચું. લોસર મહોત્સવ લદ્દાખ અને લોસાંગ તો સિક્કિમ, આ પણ કરેક્ટ. ઓપ્શન બી લખેલો છે અહીંયા મેં, બરાબર. ઓપ્શન બી આવશે. ઓપ્શન બી 2 અને 3 1 નંબરનું ખોટું છે. ચલો 26, ભારત દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજના કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજના છે ભાઈ. ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજના ક્યાં સ્થાપિત થશે? તો લખેલું છે વિશાખાપટ્ટનમ, બરાબર. તો ઓપ્શન શું આવશે? આંધ્રપ્રદેશ. હાઇડ્રોજન મિશન અંતર્ગત દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજનાની આધારશિલા નરેન્દ્રભાઈ મોદીએ રાખી છે. આ ગ્રીન હાઇડ્રોજન હબ એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવશે. ખર્ચ છે 1.85 હજાર કરોડ રૂપિયા. 1500 ટન હરિત હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવશે. કેટલો? 1500 ટન. જો ભારતમાં ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત 2022માં થઈ હતી. મિશનનું લક્ષ્યાંક છે કે 2030 સુધી 50 લાખ ટન દર વર્ષે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવો. હાઇડ્રોજન તમામ પરમાણુઓમાં સૌથી હલકો હોય છે, જેનું રાસાયણિક પ્રતીક H છે. ગીગાવોટ, બરાબર, 20 ગીગાવોટ ઉર્જા ક્ષમતા પણ સ્થાપિત કરવામાં આવશે. નવીનીકરણીય ઉર્જાથી ઉત્પાદિત હાઇડ્રોજન ગેસને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજન બનાવવા પાણીને ઇલેક્ટ્રોલિસિસ, બરાબર, નામની પ્રક્રિયાથી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વહેંચવામાં આવે છે, અને આ પ્રક્રિયા નવીનીકરણીય ઉર્જા જેવી કે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ કરે છે. વિશ્વનું પ્રથમ પ્રાઇવેટ સેક્ટરનું ચંદ્ર મિશન પેરેગ્રીન 1 કોણે લોન્ચ કર્યું? તો આપણો કરેક્ટ આન્સર છે USA. ભાઈ અહીંયા રોકેટ, ઉપગ્રહ, મશીનરી બધું જ પ્રાઇવેટ છે, બરાબર, પ્રાઇવેટ છે, માટે જ કહેવામાં આવેલું છે કે પેરેગ્રીન 1, બરાબર. વિશ્વનું પ્રથમ પેરેગ્રીન 1 જે મિશન જે છે, બરાબર, વિશ્વનું પ્રથમ આ પેરેગ્રીન 1 મિશન જે છે તે કોણે લોન્ચ કરેલું છે? તો USA લોન્ચ કર્યું છે. કોણે? તો અમેરિકા દેશે આ મિશન લોન્ચ કર્યું છે. ક્લિયર થાય છે પોઈન્ટ અહીંયા કે ભાઈ ભારતનું પ્રથમ મિશન કોણે લોન્ચ કર્યું? તો અમેરિકાએ. ચલો, ગણતંત્ર દિવસ પરેડ 2025માં કઈ સંસ્થા 150 વર્ષ પૂરા થવા ઉપર પોતાના પ્રથમ વખત ઝાંખી પ્રસ્તુત કરશે? તો આપણો કરેક્ટ આન્સર છે ભારતીય હવામાન વિકાસ નિગમ. 1924ની અંદર તેની સ્થાપના થયેલી છે. કોની? તો IMD, ભારતીય હવામાન વિભાગ જે છે તેની સ્થાપના 1924ની અંદર થઈ હતી. અત્યારે તેના કેટલા વર્ષ પૂરા થયા છે તમે જોઈ શકો છો, બરાબર. અત્યારે તેના કેટલા વર્ષ પૂરા થવા આવ્યા છે? તો આપેલું છે કે અત્યારે તેના 150, સોરી, આ અહીંયા થોડું ખોટું છે, બરાબર, અહીંયા થોડું ખોટું થઈ ગયું છે. 150, ચલો, તો આની સ્થાપના 1875માં થયેલી છે, બરાબર. 1875માં થઈ હોય તો જ તેના 150 વર્ષ અત્યારે પૂરા થાય. અને આપણો કરેક્ટ આન્સર છે IMD, એટલે કે ભારતીય હવામાન વિભાગ. આ ભારતીય જે હવામાન વિભાગ જે છે, બરાબર, કેટલા વાગ્યા? 1 વાગી ગયો. તો ભારતીય જે હવામાન વિભાગ જે છે, બરાબર, ભારતીય હવામાન વિભાગ આ સ્થાપિત કરશે. ડાયરેક્ટર કોણ છે વર્તમાનમાં? તો મૃત્યુંજય જે મહાપાત્રા જે છે અત્યારે વર્તમાનમાં તેના ડાયરેક્ટર છે, બરાબર. વર્તમાનમાં તેના ડાયરેક્ટર છે. 115મી જાન્યુઆરીએ 150 વર્ષ તેના પૂરા થવાના છે. અને બીજું, ગણતંત્ર પરેડ દિવસની થીમ હશે સ્વર્ણિમ ભારત વિકસિત ભારત, બરાબર. સ્વર્ણિમ ભારત વિકસિત ભારત, આ 2025ની થીમ હશે. ચલો, આગળનો પોઈન્ટ ફટાફટ. ભારતીય નેવીમાં પ્રોજેક્ટ P-75 અંતર્ગત સામેલ થનાર છઠ્ઠી અને છેલ્લી અત્યાધુનિક સ્કોર્પિયન શ્રેણીની સબમરીન કઈ છે? તો આપણો કરેક્ટ આન્સર છે કઈ કહેવાય? તો વાક્ષીર. પ્રથમ કલવરી શ્રેણી લખી છે, પહેલી કલવરી હતી
માટે કલવરી, ત્યાર પછી કરંજ, ત્યાર પછી વેલા, બરોબર, વેલા, ત્યાર પછી વાગીર, બરોબર, કલવરી, ખંડેરી, કરંજ છે, અહીંયા ખંડેરી રહી ગઈ, કલવરી પછી ખંડેરી, બરોબર, ખંડેરી, ખંડેરી, ત્યાર પછી કરંજ, ત્યાર પછી વેલા, ત્યાર પછી વાગીર અને ત્યાર પછી વાગશીર, લાસ્ટમાં વાગશીર. ક્લિયર છે? કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાગશીર. આ કોણે બનાવી આ બધી ભાઈ? આ પૂછી લે તો ફ્રાન્સ અને ભારત દેશે બનાવી છે. કોણે બનાવી છે? ફ્રાન્સ અને ભારત દેશે. ભારત દેશની સ્વદેશી પરમાણુ સબમરીન કઈ છે? અરિહંત અને અરિઘાત, બરોબર. સ્વદેશી પરમાણુ સબમરીન, સ્વદેશી પરમાણુ તો અરિહંત લખજો, અરિહંત અને અરિઘાત છે, બરોબર. આ અરિઘાત છે. આ બંને ભારત દેશની પરમાણુ સબમરીન છે. કેવી સબમરીન? પરમાણુ. INS ઇમ્ફાલ, બરોબર. INS પ્રોજેક્ટ 15 જે છે, 15B, વિશાખાપટ્ટનમ, મોરમુગાવ અને સુરત, આ 3 બનાવ્યા હતા. પ્રોજેક્ટ 15 જે લખતો નથી હવે કશું, 15B હતો પ્રોજેક્ટ 15B અંતર્ગત INS મોરમુગાવ, બરોબર. INS એક કયો છે? તો INS મોરમુગાવ છે, બરોબર. સુરત અને ઇમ્ફાલ, મોરમુગાવ, સુરત અને ઇમ્ફાલ, આ 3 તમારે અહીંયા યાદ રાખવાનું છે. બાકી અહીંયા ભારતની પ્રથમ પરમાણુ સબમરીન તો INS અરિહંત છે, લખેલું જ છે. ભારતની પ્રથમ સ્કોર્પિયન ક્લાસ INS સબમરીન કઈ? સ્કોર્પિયન ક્લાસ પૂછાય તો કલવરી તમારે ટીક કરવાનું છે. કઈ ટીક કરવાનું છે? કલવરી ટીક કરવાનું છે. અને ભારત દેશની પ્રથમ એન્ટી સબમરીન કોર્બેટ લખેલું હોય કે એન્ટી સબમરીન બરોબર, સબમરીન કોર્બેટ લખેલું હોય ત્યારે તમારે ટીક કરવાનું છે INS અર્નલા. કઈ છે? INS અર્નલા તમારે ટીક કરવાનું છે. સમજાય છે? તો આટલો મુદ્દો યાદ રાખજો. ફટાફટ વધીએ આગળ. ચલો, કેશલેસ ટ્રીટમેન્ટ યોજના અંતર્ગત રોડ દુર્ઘટનાના પીડિતોને કેટલા લાખ રૂપિયા કેશલેસ મળશે? તો 1.5 લાખ. કેટલા? 1.5 લાખ. આગળનો પોઈન્ટ, ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે બહાદુરસિંહ સાગુ. કોણ બન્યા છે? તો સોરી, OP સિંહ આવશે. એક જ સેકન્ડ, OP સિંહ આવશે. કોણ આવશે? OP સિંહ. ચલો, જીનોમ ડેટા સુલભ બનાવવા માટે ભારત સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે IBDC. ફટાફટ સમજી લઈએ. તો ભારત દેશે જીનોમ ડેટાને સુલભ બનાવવા IBDC પોર્ટલ લોન્ચ કર્યું. ભારતીય જૈવિક ડેટા કેન્દ્ર ભારતમાં જીવ વિજ્ઞાન આંકડાઓ માટે પ્રથમ રાષ્ટ્રીય ભંડાર છે. જીનોમ ઇન્ડિયા પરિયોજનાને 2020માં કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. જીનોમ જીવોની કોશિકાઓમાં મળનાર DNA નિર્દેશનો પૂરો સેટ છે. મનુષ્યના જીનોમ કોષના નાભીમાં સ્થિત રંગસૂત્રોની 23 જોડીઓ દર્શાવે છે. જીનોમ વ્યક્તિના વિકાસ અને કાર્ય માટે જરૂરી તમામ માહિતી હોય છે. અનુવાદની એપ કેન્દ્ર સરકાર, મની ટુ ઇન્ડિયા, ICICI, સંભવ તો ઇન્ડિયન આર્મી, ભૂમિ રાશિ પોર્ટલ તો માર્ગ વ્યવહાર નિગમ, પાઠ મિત્ર બરોબર, પઠ મિત્ર તો વસ્ત્ર મંત્રાલય, પાઠ મિત્ર, મેરા યુવા ભારત તો નરેન્દ્રભાઈ મોદી અને રોજગાર પોર્ટલ તો ઉત્તરાખંડ. તો આટલું યાદ રાખજો. ચલો, તો આ લાસ્ટ પ્રશ્ન છે આજનો કે હિમાચલ પ્રદેશના પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ બદલીને કોના નામ ઉપર કરવામાં આવ્યું? તો આપણો કરેક્ટ આન્સર છે ડોક્ટર મનમોહન સિંહ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ નામ કોણે કર્યું છે? હિમાચલ પ્રદેશે. બેસ્ટ ટુ બેસ્ટ પરીક્ષામાં પૂછાવાળા એક પ્રશ્નોની માહિતી મેં તમારા સુધી પહોંચાડી છે. થોડું કામ હોવાના કારણે થોડું સ્પીડ કરી છે. વિડીયોની માહિતી ગમી, લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.